वसते लक्ष्मी करमूले सरस्वती करमध्ये गोविंद प्रभाते करदर्शनम् समुद्र वसने देवी पर्वतसनमण्डले विष्णुपत्नी नमस्तुभ्यं पादस्पर्शमस्त्वमे वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं यज्ञशिक्षासिनः सन्तो मुच्यन्ते सर्वकिल्बिषे उदयेत्तं पापा ये पश्यन्त्यात्मकारणं यत्करोषि यदश्नासि यद्रोषि ददासि यच्च पश्यसि कौन्तेय तत्कुरुष्व मदर्पणम् अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितं प्राणापानसमायुक्तं वसामह्यं चतुर्विधम् ॐ सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति 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 कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनदं वा मानसं वा पराधं विहितं विहितं वा सर्वमेतत्क्षमस्व जय जय करुणाते श्रीमहादेव शम्भो तमेव माता सपिता तमेव बन्धो सखा तमेव विद्या द्रविणं तमेव सर्वं मम देव देव।
ધ્યાનમાં બેઠા હોય એને ધ્યાન યોગ જ કહેવાય ને. એટલે આમ આમ હોય ને આ ખાલી કસરત થાય આપણે આમ ઓલો આમ બોલો ઓમ કૃષ્ણ ઓમ કૃષ્ણ ઓમ કૃષ્ણ ઓમ કૃષ્ણ ઓમ કૃષ્ણ ઓમ કૃષ્ણ એટલે સાલની રાહ જ નહીં જોવાની એટલે આપણી તો આ સાધના છે હું કહેવાય હે નામ લેવા જાય બે કામ સાધના છે ને આપણી પાસે સાધના કહેવાય. અંદર તો બોલી છે પણ સાધના થઈ જાય ને અંદર જ બોલવાનું બહાર નહીં બોલવાનું તો અંદર તો બોલી અંદર બોલવાનું અંદર બોલવાનું એમ તો ચાલુ છે ઓમ છે ને ડાબી બાજુ નીકળે હા નાભીમાંથી નીકળે એટલે આપણો એ બહુ મોટો કાલથી એવો પ્રયોગ કરવો કાલે આમાં આની ભેગો તો આમાં નામાં જ એમાં એમાં જ કરો પછી બાવજીભાઈ એક બીજું કરવાનું છે પછી આપણે છે ને ટ્રાય મારી હોય ને એને બેઠા બેઠા કે ઊભા ઊભા કે ઊંધા ગોઠણ નાખીને ગમે એ વસ્તુ કરી શકશે આમ કરવાનું બેઠા બેઠા થાય બે ઊભા અને આમ આમ કરવો ને કોઈ બેઠા હોય. આમ આમ હાવ કરવો તો બેઠા બેઠા ઓલી રવાઈ આપવાની હોય ને ઘી હા હા 20 વાર કરવાનું હોય ને સાહેબ, ત્રણ રાઉન્ડ મારવાનું દૂધમાંથી મટન દહીંમાંથી દહીંમાંથી માખણ કાઢવું આમ સીધો હાથ રાખવાનો ને આપણે એટલે ફરી થયા હાથ સીધો રાખવાનો આપણે કરવા લાગ્યું આપણે હોય સાહેબ તણે જ એ બરોબર મેં બહુ જાણેલો. મેં બહુ જાણેલી અને હવારે ઘેરે કરો કે મોટી ઉપરવાળા બધા જાણે હોય ઘેરે કરવાનો અડધો કલાક કાયમ રોજ હાથે તણે અડધો કલાક રોજ કરવાનો યોગયુક્તો વિશુદ્ધાત્મા યોગયુક્તો વિશુદ્ધાત્મા યોગયુક્તો વિશુદ્ધાત્મા યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય વિજિતાત્મા જીતેન્દ્રિય વિજિતાત્મા જીતેન્દ્રિય વિજિતાત્મા જીતેન્દ્રિય યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય સર્વભૂતાત્મા ભૂતાત્મા સર્વભૂતાત્મા ભૂતાત્મા સર્વભૂતાત્મા ભૂતાત્મા સર્વભૂતાત્મા ભૂતાત્મા કુર્વન્નપી ન લિપ્યતે કુર્વન્નપી ન લિપ્યતે કુર્વન્નપી ન લિપ્યતે કુર્વન્નપી ન લિપ્યતે સર્વભૂતાત્મા ભૂતાત્મા કુર્વન્નપી ન લિપ્યતે સર્વભૂતાત્મા ભૂતાત્મા કુર્વન્નપી ન લિપ્યતે યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય સર્વભૂતાત્મા ભૂતાત્મા કુર્વન્નપી ન લિપ્યતે યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય સર્વભૂતાત્મા ભૂતાત્મા કુર્વન્નપી ન લિપ્યતે નૈવ કિંચિત કરોમીતિ નૈવ કિંચિત કરોમીતિ નૈવ કિંચિત કરોમીતિ નૈવ કિંચિત કરોમીતિ યુક્તો મન્યેત તત્વવિદ યુક્તો મન્યેત તત્વવિદ યુક્તો મન્યેત તત્વવિદ યુક્તો મન્યેત તત્વવિદ નૈવ કિંચિત કરોમીતિ યુક્તો મન્યેત તત્વવિદ નૈવ કિંચિત કરોમીતિ યુક્તો મન્યેત તત્વવિદ
પશ્યામ શૃણ્વાન સ્પૃશમ જિઘ્રાન પશ્ય શૃણ્વં સુપ્રતિજ્ઞમ પશ્યાન શૃણ્વન સ્પૃશન જિઘ્નમ પશ્યન શૃણ્વં સુપ્રતિજ્ઞમ આશ્રન ગસન સ્વપ્ન સ્વસનમ અસ્વન ગસ્વન પ્રસસ્વચમ આશ્રન ગસન સ્વપ્નમ સ્વસન્નમ આસન ગસ્વન સ્વસ્વસ્તનમ એટલે ઘૂંટવાનો છે પશ્યામ શૃણ્વન પુરુષન જિઘ્રન પશ્ય શૃણ્વં સુષગ્નિ પશ્યમ બોલો પશ્યમ પશ્યમ શૃણ્વન શૃણ્વન સ્પૃશનમ પૃષણમ સ્પૃશનમ પૃષણમ જિઘ્રન જિગ્રન જિઘ્રન જિગ્રન પશ્યાન શૃણ્વન સ્પૃશમ જિઘ્નમ પશ્યમ શૃણ્વન સ્પર્શનમ જિઘ્નમ અસ્નમ અસ્નમ ગચ્છન ગસન સ્વપ્નમ સ્વપ્નમ શ્વસનમ શ્વસનમ બરોબર આ 8 શરીરના સંબંધમાં વાતો બધી લીખી કેટલા 8 વાતો છે અને થોડોક અઘરો છે ફરીથી ગૂંટી હાલો બોલો અડધો પશ્યન શૃણ્વન સ્પૃશન જિઘ્રન પશ્યમ શૂર્વણં સુપન જિજ્ઞા પશ્યમ શૃણ્વન સ્પૃશન જિઘ્રન પશ્યમ શૃણ્વં સ્પૃશમ જિજ્ઞમ અશ્રન ગચ્છન સ્વપ્ન શ્વસન અસન ગચ્છમ સ્વપ્ન શ્વસન એટલે આ બધા શરીરને લગતા છે પશ્યમ એટલે જોવું, શૃણન એટલે સાંભળવું, સ્પર્શન એટલે સ્પર્શ થવો, જિઘ્રન એટલે ઊંઘવું, બરાબર ને. પછી અશ્રમ એટલે અશ્રન એટલે અંદરથી શ્વાસ લેવો, ગચ્છન એટલે જાવું, સ્વપ્નમ એટલે ઊંઘ અને શ્વસનમ એટલે શ્વાસ ઊંચા નીચા લેવો. આ 8 વાતો આ બીજા ચરણમાં ભગવાને લીખી છે, બરાબર ને. તો હવે 2 શ્લોકનું સાથે પારાયણ કરી લઈએ. યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય સર્વભૂતાત્મા ભૂતાત્મા કુર્વન્નપી ન લિપ્યતે નૈવં કિંચિત કરોમીતિ યુક્તો મન્યેત તત્વવિદ પશ્યન શૃણ્વન સ્પૃશં જિઘ્ન આસન ગચ્છન સ્વપ્ન શ્વસનમ આચનમ શ્વસનમ સ્વપ્ન શ્વસન. હરિ ઓમ. આ છૂટા પાડ્યા છે મેં. અરે તમ સમ નહીં વસુદેવ સુતં દેવં કંચચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે તતો જયમુદીરયે. યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય સર્વભૂતાત્મા ભૂતાત્મા કુર્વન્નપી ન લિપ્યતે. યોગ યુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય. જીતેન્દ્રિય એટલે જેની ઇન્દ્રિયો પોતાને વશ છે, જીતેન્દ્રિય. પછી વિશુદ્ધાત્મા જેનું અંતઃકરણ વિશુદ્ધ છે, એટલે કે વિજિતાત્મા
એટલે જેનું શરીર પોતાને વશ છે. પછી ભૂતાત્મા સઘળા પ્રાણીઓનો આત્મા જેનો આત્મા છે. યોગ યુક્ત એટલે કર્મયોગી. પૂર્વન અપી ન લિપ્યતે આવો કર્મયોગી કર્મ કરતો રહેવા છતાં પણ તેનાથી લેપાતો નથી. ભગવાને 4 વિશેષણો ભક્ત માટે લગાડ્યા. કેવા ભક્ત કેવો હોય, પછી શું કહેવાય, જે યોગી છે અથવા જે સાધક છે અથવા સાધના કરવા માટે જેની તૈયારી છે એના ગુણોનું વર્ણન ભગવાને આ શ્લોકમાં 4 ગુણો કીધા. કેટલા? 4 ગુણોનું વર્ણન. કે યોગી કેવો હોય, સિદ્ધ પુરુષ કેવો હોય, અથવા સિદ્ધિને પ્રાપ્ત કરવા માટે જે પ્રયત્નશીલ જે છે એના લક્ષણો કેવા હોય. તો આ 4 લક્ષણો ભગવાને અહીંયા યોગી માટે, સિદ્ધ થઈ ગયો છે તેના માટે, જે સાધના કરે છે તેના માટે આ 4 વિશેષણો ભગવાને લગાડ્યા છે. એ 4 વિશેષણોને આજે આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તેથી ભગવાન કહે છે કે હે અર્જુન, જેની ઇન્દ્રિયો પોતાને વશ છે, જેનું અંતઃકરણ વિશુદ્ધ છે, જેનું શરીર પોતાના વશમાં છે, સઘળા પ્રાણીઓનો આત્મા જેનો આત્મા છે, એવો કર્મયોગી કર્મ કરતો રહેવા છતાં પણ તેનાથી લેપાતો નથી. આખું ગુજરાતી એનું આ થાય. શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 261મો દિવસ. ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 5મા અધ્યાયના 6ઠા શ્લોકને આપણે નમસ્કાર કર્યા. કઈ વાતો હતી? ભગવાન કહે છે કે હે મહાબાહો, કર્મયોગ વિના સાંખ્ય યોગ સિદ્ધ થવો મુશ્કેલ છે. ગઈકાલે આપણે જોતા હતા. પણ મનનશીલ કર્મયોગી વિના વિલંબે પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે. કેવો? મુનિ એટલે મનનશીલ યોગી પરબ્રહ્મ પરમાત્માને વિના વિલંબે પ્રાપ્ત થઈ જાય છે. આ શ્લોકમાં ભગવાન રાગને દૂર કરવાનો સુગમ ઉપાય બતાવ્યો છે. બરાબર. યોગયુક્ત એટલે આપણી અંદર જે રાગ હોય, દ્વેષ હોય, એને જો દૂર કરવો હોય, બરાબર, તો એના માટેનો ઉપાય આ ગઈકાલના શ્લોકની અંદર ભગવાને બતાવ્યો છે. એમાં યોગયુક્તો કહીને પ્રથમ જ ભગવાન પહેલો શબ્દ બોલ્યા, યોગયુક્ત. તેથી બીજું કર્મયોગનું અનુષ્ઠાન કરવું. કર્મયોગમાં પ્રત્યેક ક્રિયા નિસ્વાર્થ ભાવે બીજા માટે કરવી. આમ કરવાથી પોતાનો રાગ આપમેળે દૂર થઈ જાય છે. ગઈકાલના શ્લોકની અંદર આ રાગ દૂર કરવાનો હોય તો અહીંયા યોગયુક્ત થઈ જાય તો માણસનો રાગ દૂર થાય, એવું ભગવાને ગયા શ્લોકમાં કીધું. આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનું તત્વજ્ઞાન જીવનમાં લાવવું છે. તેથી તે તત્વજ્ઞાનને સારી રીતે આપણે સમજી લેવું જોઈએ. તેથી જ આપણે આજે 261 દિવસથી શ્રીમદ ભગવદ્ ગીતાને ઘૂંટીને ભગવાન જેમ ઘૂંટે છે એકનો એક શ્લોક વારંવાર, એમ આપણે પણ ઘૂંટીને આ તત્વજ્ઞાનને સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. અર્જુન વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ અને 5મો કર્મ સંન્યાસ યોગ. અહીંયા આ પડાવ આપણો અહીં પીધો છે 5મા અધ્યાય સુધી. બરાબર ને? એ 5મા અધ્યાયનું નામ છે કર્મ સંન્યાસ યોગ. બરાબર. એટલે કર્મ યોગ અને સંન્યાસ યોગ આ બંનેની વાતો ભગવાન સમજાવવાનો પ્રયત્ન કરે છે. પહેલા અધ્યાયમાં અર્જુનમાં સંચલતા આવી ગઈ હતી, તેથી તે ચ્યુત થયો છે અને હાંક મારે છે. એ ગઈકાલે આપણે જોતા હતા. ચ્યુત થઈ ગયો. બરાબર. એકદમ ઢીલો ઢપ થઈ ગયો ચ્યુત. અને સંચલતા આવતા અર્જુન ખલાસ થઈ ગયો છે. અર્જુનમાં અર્જુનપણું રહ્યું નહીં. જે બાહોશ હતો, એકલા છે, ઘણા બધા જેમણે યુદ્ધ જીતાતા, એ જે તાકાત હતી, એ જે બળ હતું, જે શૌર્ય હતું ને, એ શૌર્ય અત્યારે વેદવ્યાસ લખે છે કે અહીંયા કુરુક્ષેત્રના મેદાનમાં રથ બંને સેનાની વચ્ચે ઊભો રાખ્યા પછી આ અર્જુનનું ક્ષત્રિયપણું હતું ને એ થોડુંક ઢીલું થયું હોય ને એવું વેદવ્યાસ લખે છે. અને ગીતાના પ્રથમ અધ્યાયની અંદર આ વાત સમજાવે છે. અર્જુન આપણા કરતાં મોટો છે. મોટો છે ને? અર્જુન આપણા કરતાં મોટો છે, આપણા કરતાં શ્રેષ્ઠ છે.
આપણા કરતાં મહાન છે, આપણા કરતાં લોકો તો છે, એમાં આપણને બિલકુલ શંકા નથી. આપણા કરતાં જેને ભગવાનના સાધી લીધા હોય અને ભગવાન એને મદદ કરતા હોય વારંવાર, તો એ આપણા કરતાં મોટો જ ગણાય એમ છે. પરંતુ આવો અલૌકિક અર્જુન મોહવશ બન્યો અને પાછો ફેર્યો. આટલું બધું હોવા છતાં મોહવશ થયો અને મારે યુદ્ધ કરવું નથી એમ કરીને પાછો પડ્યો છે અને યુદ્ધ કરવા માટે અટકો છે. અર્જુન મહાન હતો પણ તે સ્ખલનશીલ થયો. આપણી માફક તે અટકો છે એમાં શંકા નથી. આપણી માફક દુબળો થયો છે, કર્તવ્ય શુદ્ધ થયો છે. તેથી જ અર્જુન આપણો પ્રતિનિધિ. જેમ અર્જુન અટકો, બરોબર, કે હવે મારે યુદ્ધ કરવું નથી. અર્જુન જેમ અટકો, અર્જુને જેમ સ્ખલિત થયો છે, એમ આપણા જીવનમાં પણ આ બધી વાતો અવારનવાર આવે કે નહીં? આપણે પણ થાકી જઈએ, કંટાળી જઈએ, ક્યારેક નિરાશા આવે અને ઘણીવાર તો એમ થાય કે આ ગાયકવાડી ખાંભા જેવો ક્યાં મને મળ્યો, એના કરતાં હાથમાં માળા લઈને સફેદ કપડાં લઈને કોઈ મંદિરમાં બેસી ગયો તો સારું. તો ઘણીવાર આવું થાય કે નહીં? બેનને પણ આવું થાય ને ભાઈને પણ આવું થાય. એટલે આપણા સાંસારિક વ્યવહારમાં આ બધી વાતો ચાલતી રહેલી છે. તેથી ખાલી અર્જુન અટકો છે એવું નથી. સંસારમાં રહેલો પ્રત્યેક માણસ ક્યાંક ને ક્યાંક અટકેલો છે, ક્યાંક ને ક્યાંક થાકેલો છે, ક્યાંક ને ક્યાંક મરી ગયેલો, જીવતો હોવા છતાં મરી ગયેલો છે. તો આ અર્જુન આપણો પ્રતિનિધિ છે. અર્જુનમાં કદાચ આ બધી વાતો નહીં હોય, પણ આપણા જેવા સામાન્ય માણસને ધ્યાનમાં રાખીને ભગવાને આ બધા પ્રશ્નો ભગવાનને પૂછી લીધા હશે. એટલે અર્જુન કોણ છે? આપણો પ્રતિનિધિ. અને આપણા પ્રતિનિધિ તરીકે, માનવ જાતના પ્રતિનિધિ તરીકે અર્જુને ભગવાનને ઘણા બધા પ્રશ્નો પૂછ્યા છે. બરાબર? અર્જુન આવો હશે કે નહીં એ હજી આપને તો ખબર નથી. કારણ કે શાસ્ત્રકારો લખે છે એ મહાન હતો, શૌર્યવાન હતો, તેજસ્વી હતો, એકલા હાથે ઘણા બધા યુદ્ધ કરી શકે એટલી તો એની અંદર તાકાત અને એટલું બળ હતું. પણ છતાં અટકો, થાયકો, મોહવશ થયો અને પાછો પડ્યો અને હથિયાર ફેંકી અને પાછલી બેઠક ઉપર બેસી ગયો. તો આ શા માટે? તો શાસ્ત્રકારો આપને કહેશે કે અર્જુન આપણો પ્રતિનિધિ છે. એ અટકો હશે, એ બરાબર અટકી તો ગયો જ છે, પણ આપણા જેવાને સામાન્ય માણસને માર્ગદર્શન મળે અને અટકા પછી જો કાંઈ પ્રશ્ન ઊભો થાય અને એનો જવાબ જો મળે ને, તો માનવ જાતને એમાંથી માર્ગદર્શન મળે. તે ત્યાં કહે છે અર્જુન આપણો પ્રતિનિધિ છે. આપણો પ્રતિનિધિ પણ અર્જુન મહાન છે. કેવો? અર્જુન મહાન છે. અને અર્જુનનો જે પ્રતિનિધિ છે ચાલક, એ પણ મહાન. આપણો પ્રતિનિધિ અર્જુન અને અર્જુનનો ચાલક બળ અથવા એનો પ્રતિનિધિ કોણ છે? ભગવાન સ્વયં છે એમ કે. એટલે આપણો પ્રતિનિધિ પણ અર્જુન મહાન છે, શ્રેષ્ઠ છે, લોકોતર છે. તેથી આપણા વતી ભગવાનને ઘણા બધા પ્રશ્ન પૂછી અને માનવજાત સુખી કેમ થાય એની બધી જે કાંઈ વાતો હતી ને, એ ભગવાનને આપણા વતી પૂછી લીધી. તેથી આ શાસ્ત્રકારો અને પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી દાદા જેવા મહાપુરુષ કહે છે કે અર્જુન આપણો પ્રતિનિધિ છે એમ કે. અર્જુનની આપણા જેવી મનોભૂમિકાને લીધે જ ગીતાનો સ્વાદ લીધો. અર્જુન જો પાછો ન પડ્યો હોત અને બધી સેનાને જોઈને સીધો લડવાનું જો ચાલુ કરી દીધું હોત, તો આ બધું તત્વજ્ઞાન આપણને મળત નહીં. અર્જુન અટકો, અર્જુન થાયકો, અર્જુન પરસેવે રેબઝેબ થઈ ગયો અને મોહવશ થયો ને, એટલે જ આપણે આ શ્રીમદ ભગવદ્ ગીતા જેવું મહાન તત્વજ્ઞાન આપણા હાથની અંદર આવ્યું છે. અર્જુનની આપણા જેવી મનોભૂમિકાને લીધે જ ગીતાનો સ્વાદ છે. તેથી જ આપણે ગીતાનો સાંખ્ય શું કહેવાય, અર્જુન વિષાદ યોગથી અત્યારે કર્મ સંન્યાસ યોગ 5મા અધ્યાય સુધી આપણે એનો અભ્યાસ કરતાં મનન કરતાં ચિંતન કરતાં આપણે 5મા અધ્યાયની અંદર 7મા શ્લોકની અંદર પડાવ આજથી આપણો શરૂ થાય છે. 7 થી 12 જે શ્લોક છે ને, એ બહુ જ મહત્ત્વના છે. તેથી આજે આપણે આ 6 શ્લોકનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરશું. આ જે 6 શ્લોક છે એમાં ભગવાન યોગીઓનું વર્ણન કરે છે. યોગી કેવો હોય તો એમાં જ પહેલા જ શ્લોકની અંદર 7મા શ્લોકમાં ભગવાને બતાવી દીધું કે 4 પ્રકારના ગુણ જેની અંદર હોય એને તારે યોગી સમજવો. અને એ યોગી કર્મ કરે પણ છતાંય કર્મનું ફળ એને ચીટકતું નથી. આવો આ
પ્રથમ 7મા શ્લોકમાં કીધું. શું કીધું? યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય સર્વભૂતાત્મા કુર્વન્નાપેન લિપ્યતે. જેની ઇન્દ્રિયો પોતાને વશ છે. પહેલી વાત આ પહેલો શબ્દ શું વાપરો છે? યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય. જેની ઇન્દ્રિયો પોતાના કંટ્રોલમાં છે તે, જેનું અંતઃકરણ વિશુદ્ધ થયેલું છે તે, જેનું શરીર પોતાને વશ થયેલું છે તે અને પોતાના કહ્યામાં છે તે, તેમજ સઘળા પ્રાણીઓનો આત્મા જેનો આત્મા છે એવો કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ તેનાથી લેપાતો નથી, એમ ભગવાન આ શ્લોકમાં અર્જુનને કહે છે. 4 વિશેષણો યોગી માટે ભગવાને અહીંયા વાપર્યા. યોગી કોણ? ખાલી ઘર છોડી ગયા એટલે યોગી નહીં. યોગીની અંદર આ લક્ષણો છે એવા વિશેષણો ભગવાને, એ 4 વિશેષણોને આજે આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. હવે આ 7 થી 12 શ્લોકમાં ભગવાન સાંખ્ય યોગી અને કર્મયોગીના લક્ષણો બતાવ્યા. કેવા? બંને કેવા હોય? સાંખ્ય યોગી અને કર્મયોગી. એ બંનેના લક્ષણ કેવા હોય છે? એ બંનેના લક્ષણ ભગવાન આ શ્લોકની અંદર 6 શ્લોકમાં સમજાવે છે. સાંખ્ય યોગી અને કર્મયોગીના લક્ષણો તથા યોગી કેવો હોય તેનું વર્ણન ભગવાન આ 6 શ્લોકની અંદર કરે છે. એને આપણે શાંતિથી આજે સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે ભગવાન આ યોગીના લક્ષણો કેવી રીતના કહે છે. એમ કે યોગ તેના લક્ષણો શું હોય છે? તો ભગવાને આ શ્લોકમાં યોગીનું વર્ણન અને યોગીના લક્ષણ આ 4 વિશેષણો લગાડી અને અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પહેલું છે જીતેન્દ્રિય, બીજું છે વિશુદ્ધાત્મા, ત્રીજું છે વિજિતાત્મા અને ચોથું છે સર્વભૂતાત્મા. આ 4 વિશેષણો અહીંયા ભગવાને લગાડ્યા છે. અયોગત સંન્યાસ અને યોગયુક્તો મુનિ, આ 2 વાતોનું ગયા શ્લોકમાં આપણે સ્મરણ કર્યું હતું. એનું પૃથ્થકરણ જોયું 2 વાતોનું. આગલા શ્લોકનો થોડોક વિચાર કરી તો જ આ શ્લોક આપણા ભેજામાં બરોબર ઉતરશે. એટલે અયોગત સંન્યાસ અને યોગયુક્ત મુનિ, આ 2 વાતોનું ગયા શ્લોકમાં ભગવાને પૃથ્થકરણ કર્યું હતું. તેને આપણે આપણી બુદ્ધિ અનુસાર સમજવાનો પ્રયત્ન કર્યો. ગયા શ્લોકમાં કહ્યું હતું કે કર્મનો તેને ડર લાગે કે જે વ્યાવહારિક અને આધ્યાત્મિક બંને દ્રષ્ટિથી જે ખોટો છે ને તેને જ અહીંયા ડર લાગે, બાકી કોઈને ડર લાગે? ડર ન લાગે. ડર કોને લાગે? ખોટો હોય એને ડર લાગે. એટલે અહીં કહે છે ને કે કર્મનો, એટલે કે ગયા શ્લોકમાં કહ્યું છે કે કર્મનો તેને જ ડર લાગે કે જે વ્યાવહારિક અને આધ્યાત્મિક બંને દ્રષ્ટિથી જે ખોટો છે. આધ્યાત્મિક દ્રષ્ટિથી પણ ખોટો છે અને વ્યાવહારિક દ્રષ્ટિથી પણ ખોટો છે. ડર આને લાગે, બાકી ડરવાનું કોઈ કારણ નહીં. આ ડર કોને લાગે એનું એક દ્રષ્ટાંત પાંડુરંગ શાસ્ત્રી પોતાના પ્રવચનમાં આપે છે. જૂના કાળની વાત, દાદા કે હું જે વાત કરતો હોય ને લગભગ મોટી જૂના કાળની વાત હોય, બહુ વીતી ગયેલા કાળની. કે જૂના કાળમાં નાનપણથી છોકરાઓના લગ્ન થતા, બરોબર ને? આપણે બધાને આપણા દાદા વાત કરતા હોય કે ખોળાની અંદર ઘણીવાર તો બાળકને લઈને 4 ફેરા ફરે. આવો એક જમાનો હતો. એમ એ જમાનાની અંદર એક કન્યાના લગ્ન આવી રીતના થયા. અને એ તો હજી બાળપણમાં યુવાની આવી આમ તેમ થતા ઘણો સમય, લગભગ 20-22 વર્ષ વીતી ગયા. બરોબર, 20-22 વર્ષ વીતી જાય પછી તો શું હોય ખબર પડે નહીં. એટલે એક દિવસ એ કન્યા જે હતી ને એના 2 લોકો એના ઉપર અધિકાર જમાવવા લાગ્યા કે આની સાથે મેં લગ્ન કર્યા છે, આ કન્યા મારી. બીજો કે આની સાથે મેં લગ્ન કર્યા છે, આ કન્યા મારી. હવે કન્યા તો મૂંઝાણી કે મારો ખરો પતિ કોણ છે એ હજી મને તો ખબર નથી. બાળપણની અંદર ખોળામાં લઈને હું મારા બાપાએ ફેરવાય છે, પણ અત્યારે મને ખબર નથી એટલે મારો સાચો પતિ કોણ છે. બંનેએ આવી રીતનો કર્યો, એના ઉપર દાવો કર્યો. હું 2 યુવાનોએ દાવો કર્યો કે આ કન્યા મારી પત્ની છે, ઓલો કે મારી પત્ની છે. હવે કન્યા જૂના કાળની કન્યા
અત્યારે હોય તો ત્રીજાને વળી જાય કે તમે બે શાંતિથી બેહો, હું બીજાને ગોતી લઉં. પણ આ કાળની વાત નથી. આ કયો કાળ છે કે જે કાળની અંદર આવી રીતની પવિત્રતા હતી, આવી રીતનું ચારિત્ર હતું ને, એ કાળની વાત છે. જો ખોટો પસંદ થઈ જાય તો પણ જેની સાથે ફેરા હોય એની જગ્યાએ બીજો જો આવી જાય તો પણ એ કાળમાં પાપ લાગતું, એ કાળની વાત છે. અત્યારે આ કાળની વાત આપણે કરતા દાદા કે આવી રીતનું થયું તો રાજા પાસે આ દીકરીએ ધા નાખી કે આમાં તમે રાજા છો, તમે ન્યાય કરો કે આમાં ખરો મારો પતિ કોણ છે. હવે રાજા જેવો રાજા, હવે એ કારણ કે ગાદી ઉપર હમણાં બેઠો, 20 વર્ષ પહેલાં તો એ બાળક જ હશે, એને ખબર શું હોય કે આ કોણ છે. એટલે કાલિદાસ જેવા કાલિદાસ પાછા કેવા કાલિદાસ જેવા પંડિત, એટલે મૂંઝાણો રાજા ભોજ મૂંઝાણા, એટલે વિચાર કરે છે કે હવે કરવાનું શું એમ કે. ત્યારે કાલિદાસને પૂછ્યું એમ કે ભાઈ આમાં બે છોકરાઓ દાવેદાર આ કન્યા ઉપર છે અને હું તો મૂંઝાણો છું. ભોજરાજા કે હું ખરો ન્યાય આપી શકું નહીં, કારણ કે મને પણ ખબર નથી. આજુબાજુના બધાને પૂછ્યું 20 વર્ષ પહેલાંના, એ કે ભાઈ હવે અમને આ ચહેરા બદલા બધું બદલી ગયું, કાંઈ અમને ખબર નથી. અને જે એની સાથે આવી રીતના મોટી ઉંમરના ફરવાવાળા હતા એ વયા ગયા. અત્યારે બધા યુવા, એટલે અમને ખબર નથી કે આ કન્યા કોને વરી ચૂકી છે. તો મૂંઝાણા. અને ભોજ રાજા વિચાર કરે છે ખોટો જો ન્યાય અપાઈ જાય, અન્યાય થઈ જાય તો એ પાપ મને લાગે. જૂના કાળનો રાજા હો, આજનો રાજા નહીં. આજનો રાજા હોય કે લાય 10,000 રૂપિયા હું તારું ગોઠવી દઉં છું તારે એક ઠેકાણ, એવી રીતની વાત નથી એમ. આ જૂના કાળની વાત. પછી તો ભાઈ ઘણા સમય સુધી કેસ આવેલો, આમ થયું તેમ થયું. બંને દાવેદાર આવી રીતના આવીને ઉભા રહે કે આ કન્યા ઉપર અમારો અધિકાર, અમારો. હવે કોઈ નિર્ણય કરી શકતું નથી. ઘણા બધા વકીલો રાખ્યા, ઘણા બધા આમ તેમ દલીલો થઈ, તર્ક વિતર્ક બધા ચલાવ્યા, પણ કોઈ નિર્ણય કરી શક્યો. બંને દાવેદાર એટલા પાવરફુલ હતા ને, વકીલો રાખીને એટલા જોરદાર એને આવી રીતના દસ્તાવેજો બધું રજૂ કર્યું, પણ ભોજ રાજા એનો નિર્ણય આપી શક્યા નહીં. કાલિદાસ વિચાર કરે છે કે કોઈ પણ હિસાબે આ રાજાને દુઃખમાંથી મારે મુક્ત કરવો જોઈએ. એક રાતે કાલિદાસ વિચાર કરતા કરતા એને મનમાં વિચાર આવ્યો કે હવે કરવું શું. એ કે કાંઈ વાંધો નહીં, હાલો મારા મગજમાં બરોબર ફિટ થઈ ગયું છે ને આવતીકાલે 100% ન્યાય થઈ જાય. આમ કરી અને એ રાજાને ભોજરાજાને કાલિદાસે કીધું કે આવતીકાલે બંને જે દાવેદાર છે ને એને રાજસભામાં તમે હાજર કરો. અને રાજસભાની જે દિવાલ છે ને એ 2 દિવાલ બાજુ આમ ઊભા રાખી અને માથે ઓઢાડી ગયો તમે, બરાબર. અને રાજાની સાથે વાત કરે છે કે આવું તમારે કરવાનું છે. અને હું ખુલ્લી તલવાર લઈ અને એ બંને જ્યાં બાજુમાં જે આમ ભીતને માથા રાખીને ટેકવીને બેઠા છે ને એ વખતે હું ખુલ્લી તલવાર લઈને જાય એમ, બરાબર. તમારે આ બધું જોયા રાખવાનું. શું કે છે? અને ન્યાય તમને આવતીકાલે 100% મળી જાય. સાચો કોણ છે ને ખોટો કોણ છે, બરાબર. હવે આમ કરી અને બીજે દિવસે તો સભા આકડે ઠાર થઈ ગઈ. આવું થાય ત્યારે લોકોની ભીડ વધારે હોય કે આજે હું નિર્ણય લેવાના છીએ. બંને દાવેદારને ભીતના માથા રાખીને ઊભા રાખ્યા અને બંનેને કીધું તમે બંને દાવેદાર છો, એટલે સાચો દાવેદાર કોણ હશે ને એ હમણાં ખબર પડી જાય. એમ કરી અને હાથમાં ખુલ્લી તલવાર લઈ અને અહીંયા કાલિદાસ હાથમાં તલવાર લઈ અને બંને ઓલા જ્યાં બેઠા હતા ને રાજા ભોજને અગાઉથી સમજાવી નાખ્યું. રાજા ભોજને કીધું હતું કે હું તલવાર લઈને જ્યારે બંને પાસે જાઓ ને ત્યારે તમારે જોરથી કહેવાનું કે જે ખોટો હોય ને કાલિદાસ એનું ડોકું ઉડાડી નાખી છે. તમારે આટલું બોલવાનું, ખોટો હોય તેનું ડોકું તમારે કાપી નાખવાનું. એટલે ભોજ રાજા તો આવી રીતને વાત લઈને બેઠા હતા. કાલિદાસ ત્યાં ગયા, ખુલ્લી કરવાનું કાંઈ નહોતું, પણ ખોટો કોણ છે ને એ જોવાનું હતું કે કોણને હાચો કોણ. એટલે ત્યાં જઈ અને ભોજ રાજાએ ચડી પોકારી કે જે ખોટો છે, લૂચો છે, ખોટો જેણે દાવો કર્યો છે ને, હે કાલિદાસ એનું ડોકું કાપીને. તો એટલે જરી ખોટો હતો ને કે હળો હાસીને તો નહીં કાપી નાખે ને, એટલે હાસો હતો એ તો દિવાલ આમ નથી હતું કે આપણે તો હાસા જ છીએ, આપણી ડોકી જ્યાં કાપવાની છે. એટલે આમ જરી કર્યું ને કાલિદાસે પકડ્યો આ ખોટો. કેવો આ ખોટો, એ ખોટો નહીં. એટલે અહીંયા પણ આ જ કે છે. શું કે છે કે તેના માટે ફક્ત એટલે કે છે ગયા શ્લોકમાં કહ્યું કે કર્મનો તેને ડર હોય છે કે જે વ્યાવહારિક અને આધ્યાત્મિક બંને દ્રષ્ટિથી ખોટો હોય. કેવો વ્યાવહારિક અને આધ્યાત્મિક દ્રષ્ટિથી બે જે ખોટા હોય ને
એને જ કર્મ કરવાનો ડર લાગે. બાકી કર્મ કરવાનું શું છે? ભગવાને જે કર્મ કરવાની જે વાત કરી છે એના ઉપર જે ભાર દીધો છે એ મારે શા માટે છોડવું જોઈએ? પણ આધ્યાત્મિક અને વ્યવહારિક માણસને ડર લાગે એનું કારણ એ બધા ખોટા હોય એને જ ડર લાગતો રહેલો છે. જેમ અહીંયા ભોજ રાજાએ આવી રીતનો એક ખોટા માણસને ગોતી કાઢ્યો કે ભાઈ એ તો મૂંઝાઈ ગયેલો હતો ઘણા સમયથી કે હાલો ખોટો ન્યાય અપાઈ જાય ને આ કન્યા ખોટાને જો વરી જાય ને તો એનું મને પાપ લાગે. પણ કાલિદાસે બરોબર એનો ઉકેલ કરી આપ્યો. તેથી તેના માટે ફક્ત યોગયુક્ત એ જ રસ્તો છે. હું યોગયુક્ત સિવાય બીજો રસ્તો નથી. કર્મ છોડી દેવું એ રસ્તો પણ નથી. અને કેમ કે દ્વૈત આવ્યું કે કર્મ આવવાનું, કોઈ પણ જગ્યાએ જાઓ કર્મ આવવાનું છે. એની 8 વાતો તો આપણે આવતીકાલે સમજવાની છે, બરોબર? પશ્યન, શૃણવન, શ્વસન, એ 8 વાતો જે છે ને એ આમાંથી કોઈ છૂટવો જ નથી. આંખ છે તો જોવાનું છે, નાક છે તો સૂંઘવાનું છે, કાન છે તો સાંભળવાનું છે. આ બધું છે ને એની જ વાતો છે કે આ બધું ભગવાને ઇન્દ્રિયો જે કાંઈ આપી છે ને એ બધી ઇન્દ્રિયો છે એટલે એ બધું કરવાની છે. પણ અહીં કહે છે કે એને યોગયુક્ત જો બનાવી દે, એ ઇન્દ્રિયોને પ્રભુની સાથે જોડી દે તો આંખ જોવે તો પણ પાપ નહીં, કાન સાંભળે તો પણ પાપ નહીં. શા માટે? ઇન્દ્રિયોની અંદર યોગયુક્ત, યુક્ત એટલે જોડાઈ જવું, અને યોગ એટલે ભગવાન. ભગવાનની સાથે બધી જ ઇન્દ્રિયોને માણસ જો જોડી દે અને પછી જો કર્મયોગ કરે અને એમાં કાંઈ આડોવડું જો પાપ થઈ જાય તો ભગવાન કે ભાઈ મેં તો બધું તમને હોપી દીધું હતું ને, ઇન્દ્રિય મેં તમને હોપી, તમે પ્રેરણા કરી. અને તમારે આપણે ગઈકાલે જોતા હતા ને કે ભાઈ તમારે કાંઈ ટીવી ને ફ્રીજના પૈસા બાકી હોય ને એની પાસે જાવ, કાંઈ મારી પાસે કાંઈ તમારે લેવાનું નથી. એમાં અહીંયા કર્મયોગી છે ને કદાચ ભગવાનને બધી સમર્પિત કર્યા પછી કાંઈ આડું થઈ જાય, બરોબર, અને કર્મ ગાતું ગાતું ત્યાં આવે ને તો પછી કે ભાઈ જવાબદારી ભગવાનની છે, એને પૂછો તમે, એ ન્યાય કરશે. એવું છે આ. તેથી માણસની કર્મેન્દ્રિય કર્મ નહીં કરે. કદાચ તમે હાથથી નહીં ઉપાડો તો જ્ઞાનેન્દ્રિયો કર્મ કરશે. મારે કર્મ કરવું નથી આ બોલવું જ મૂર્ખાઈ છે. મારે કર્મ જ કરવું નથી આ બોલવું એ જ મૂર્ખાઈ છે, એમ ભગવાન ગીતામાં કહે છે. ભગવાન અર્જુનને કહે છે કે તું સંન્યાસ લઈને કર્મયોગ કરવા નીકળશે તે જો યોગયુક્ત હશે તો એટલે કે અયોગત હશે તો તને દુઃખકારક નીવડશે. હું અયોગ્ય જો તે સંન્યાસ લીધો છે, બરોબર, તો શું થશે? તો એ તને દુઃખરૂપ થશે. એમ ભગવાન આ બહુ સ્પષ્ટ કે અયોગત એટલે કર્મયોગ, અને કર્મયોગ કર્યા પછી સીધો સંન્યાસ યોગ તે લીધો હશે ને તો એ તને દુઃખકારક થશે, એવું ભગવાન કહે છે. અહીં આ શ્લોકમાં કંઈ એટલે કે કંઈ વિવાદ હશે તો તે કર્મ માટેનો છે. સંન્યાસ અને કર્મયોગ આ બે વાતો સમજવાનો પ્રયત્ન અત્યારે ચાલી રહ્યો છે. એટલે 7 થી 12 શ્લોકની અંદર આ વાતો બધી આપણે સમજવાની છે. 6 શ્લોકમાં સંન્યાસ એટલે કર્મ છોડી બેઠેલો, અને કર્મયોગી એટલે રાત દિવસ કર્મ કરતો રહેલો, જેને બિલકુલ ફુરસત નથી. તે હા સીધી સાદી ભાષામાં કેવું હોય અને સંન્યાસ અને કર્મયોગીની વ્યાખ્યા જો આપવાની હોય તો સંન્યાસની સીધી સાદી વ્યાખ્યા એ થઈ શકે કે કાંઈ જ કરતો નથી, પાંદડું હલાવતો નથી. એના માટે સંન્યાસ શબ્દ વાપર્યો છે. અને કર્મયોગી એટલે રાત દિવસ જે પ્રયત્નશીલ છે ને, રાત દિવસ એને બિલકુલ ફુરસત નથી. ખાવું, પીવું, રહેવું, કમાવું, નોકરી કરવી, એની અંદર રાત દિવસ જે પડેલો છે એના માટે આ સમજવા માટે કર્મયોગી શબ્દ વાપરી શકાય. તેથી એક કર્મ છોડીને બેઠેલો છે, બરાબર. એક કર્મ, આ બેયની સ્થિતિ જુઓ, એક કર્મ છોડીને બેઠો છે એના માટે સંન્યાસ છે, એક કર્મ છોડીને બેઠેલો છે અને બીજો કર્મયોગી છે. અયોગત સંન્યાસી અને યોગયુક્ત મુનિ, આ બે ચિત્રો ભગવાને આપણી આંખની સામે ગત શ્લોકની અંદર ઊભા કર્યા હતા એમ કે. તેથી ભગવાને આ શ્લોકમાં પ્રથમ શબ્દ યોગયુક્ત વાપર્યો છે. આ 7મા શ્લોકનો આપણે અભ્યાસ કરી છે એમાં પ્રથમ શબ્દ ભગવાને શું વાપર્યો? યોગયુક્તો વિશુદ્ધાત્મા. પહેલો શબ્દ યોગયુક્ત શબ્દ ભગવાને આ શ્લોકમાં વાપર્યો છે. ભગવાને આ શ્લોકમાં પ્રથમ શબ્દ યોગયુક્તો વિશુદ્ધાત્મા આ શબ્દ વાપર્યો છે. જુદા જુદા યોગ કયા છે.
યોગના રસ્તે લાગવું તેને જ સદાચાર કહેવામાં આવે. જુદા જુદા પ્રકારના યોગો ઘણા બધા આપણે અત્યાર સુધી ગીતામાં સમજવાનો પ્રયત્ન કર્યો. એ જુદા જુદા જે યોગો છે ને એને અનુસરણ જીવન જીવવાનો જે પ્રયત્ન કરે એને સદાચારી માણસ કહેવામાં આવે. સદાચારી એટલે કોણ? કર્મને ફેંકી દીધું એ નહીં, પણ જે કર્મ ભગવાને એને નિયુક્ત કર્યું છે, નિયતિએ જે નક્કી કરીને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર જે જાતિની અંદર અથવા જે વર્ણની અંદર હોય એ વર્ણની અંદર નિયુક્ત કરેલું જે કર્મ છે એ કર્મમાં રત રહીને જે કર્મ કરતો રહેલો છે એને શાસ્ત્રકારોએ સદાચારી શબ્દ વાપરેલો છે. કેવો છે એ? સદાચારી. સદાચાર, સદા એટલે કાયમને માટે, અને સારી એટલે આચરણ કરનાર. સારી રીતે આચરણ, સારી રીતે, ખરાબ રીતે નહીં. સમાજનું છે, કુટુંબ છે, પરિવાર છે, કમાવાનું છે, આચરણ કરે છે એના માટે શાસ્ત્રકારોએ સદાચાર શબ્દ વાપર્યો છે. વ્યાવહારિક સદાચાર એક જુદી વાત છે અને આધ્યાત્મિક સદાચાર એ પણ જુદી વાત. બે પ્રકારના સદાચારી માણસો જગતમાં હોય છે, એક આધ્યાત્મિક સદાચારી અને બીજો વ્યાવહારિક સદાચારી. આ બે પ્રકારના સદાચારી આ જગતમાં છે. વ્યાવહારિક સદાચારી એટલે નીતિમત્તા, પ્રામાણિકતા, કોઈને લૂંટવું નહીં, કોઈને તકલીફ આપવી નહીં. આ બધા વ્યાવહારિક સદાચારો છે. કેવા વ્યાવહારિક સદાચારોમાં શું આવે? તો કે નીતિમત્તા, મારે જીવવાનું છે, નીતિમત્તા, પરસેવો પાડીશ, બરાબર, મહેનત કરી અને મને ભગવાન જે રોટલો આપશે ને એ નીતિથી હું કમાવાનો પ્રયત્ન કરીશ. એટલે સદાચાર, વ્યાવહારિક સદાચારી કોણ? તો પહેલો કે નીતિમત્તા જે છે તે. બીજો પ્રામાણિક છે, કોઈ પણ સ્થિતિમાં પ્રામાણિક રહેવાનો પ્રયત્ન, કોઈને લૂંટો નહીં. આ બધા આ કોના તત્વો છે? આ બધા નીતિમત્તાના. કોઈને લૂંટો નહીં, કોઈને તકલીફ આપો નહીં. આને વ્યાવહારિક સદાચાર કહેવામાં આવે છે. આ ટાઈપના બધા જે કાંઈ વગેરે વગેરે જે હોય ને એને બધાને સદાચાર વ્યાવહારિક કહેવાય છે. નીતિશાસ્ત્રમાં એક શ્લોક છે. નીતિશાસ્ત્ર વાંચીને તો એના સદાચાર માટેના શ્લોકો અને આધ્યાત્મિક ક્ષેત્રના શ્લોકો નીતિશાસ્ત્રમાં લખેલા છે. કસ્યચિત કિમપી લખ્યું ને, કસ્યચિત કિમપી નોપહરણ્યે મર્મવાક્ય નોપચરણી શ્રીપદે યુગપદમ સ્મરણીયમ. શ્લોક થોડોક અઘરો છે. કસ્યચિત કિમપી નો હરણ્યમ, કોઈ દિવસ કોઈને કીધા વગર કોઈની વસ્તુ ઉઠાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. કસ્યચિત કિમપી નો હરણ્ય, હરણ્ય એટલે લઈ લેવું. કીધા વગર કોઈની વસ્તુ લેવાની નહીં, એને આપણે ચોરી કહીએ. કીધા વગર કોઈ પણ વસ્તુ આપણે કોઈની લીધી હોય તો એના માટે આપણા શાસ્ત્રકારે ચોરી શબ્દ વાપર્યો. અને આ સંસ્કૃત ભાષાની અંદર નીતિશાસ્ત્રનો આ શ્લોક કહે છે, કસ્યચિત કિમપી નો હરણ્ય. કોઈને કીધા વગર ક્યારે જરૂર હોય તો એને પૂછો, એને માગો, અનુકૂળ છે કે નહીં, કેમ છે, અને પછી વાપરો તો કાંઈ વાંધો નહીં. પણ એ ભાઈ આજે આવતા નથી હમણાં ખેતરે, અને શિયાળાના દિવસોમાં રીંગણી બહુ સારી થાય છે, બરોબર ને? એટલે વૈશ્રામ ભુવાની વાડીના જે રીંગણા છે ને, દલા તરવાડીની વાર્તા આપણે જ્યારે નાના હતા ને, આપણે ભણતા ત્યારે દલા તરવાડીની એક વાર્તા આવતી, બરોબર? એ વાર્તા આપણે અહીં ઘણી વાર કરેલી છે. પણ કહેવાનો અર્થ કે કીધા વગર કોઈનું લઈ લેવું ને એને પણ ચોરી કહેવામાં આવે છે. એટલે આવી ચોરી કરવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ નહીં. વૈશ્રામ ભુવાને એમ થયું કે 2 મહિના પહેલાં જો અગાઉ રીંગણી વાવી દઉં અને શિયાળો આવી જાય અને પછી ભરેલા રીંગણાનું શાક ને ઓળો ખાવાની 2-3 મહિના મજા આવશે. એમ કરીને શિયાળો આવ્યો, રીંગણા સરસ મજાના થયા. વૈશ્રામ બાપાને ક્યાંક આડું અવળું 2-5 દી અઠવાડિયે એક જવાનું થયું ને એટલે વાડીએ આવી શક્યા નહીં. ગામની અંદર કોણ રહેતું હતું? દલા તરવાડી કરીને એક રહેતા હતા ભાઈ. એને એમ થયું કે મારે તો ખેતી નથી પણ વૈશ્રામ બાપાની ખેતી સારી છે, હાલની જરીક આટો તો મારું. એ આટો મારવા આવ્યા તો ઝાપો ખુલ્લો હતો, એને જોયું, આટો માર્યો તો બધા અલગ અલગ ટાઈપના બધા, કોઈ રીંગણા છે, મરચાં છે, ટમેટી, ઘણું બધું એની અંદર હતું. સરસ હતું. એને એમ થયું હળવા અહીં કોઈ છે તો નહીં ને, મારે રીંગણા ખાવાની ઈચ્છા તો છે પણ પૈસા વિના કેમ લેવાય? એટલે પૈસા વગર તો લેવાય નહીં. પૈસા વગર કોઈનું લઈ લેવું એને ચોરી કહેવાય.
તેથી શું કરવાનું કે આલી કૂવા પાસે જાઓ. કોઈ નથી, કૂવો તો છે ને ભાઈ, આપણે કૂવાને જરીક પૂછી લઈએ કે ભાઈ મને રીંગણાનો ઓળો ખાવાની ઈચ્છા થઈ છે અને રીંગણા બહુ સરસ આવી રીતના હાઈ ક્લાસ છે, બરાબર ને, તો લઉં કે નહીં. એટલે કૂવા પાસે ગયા અને કૂવામાં ડોકું નાખીને કે કૂવા રે ભાઈ કૂવા, રીંગણા લઉં 2 ચા. આવો એણે અવાજ કર્યો તો અંદરથી બીજો અવાજ આવ્યો, ભાઈ લેને 10-12. પોતે બોલે અને પોતે પાછો જવાબ આપે. એટલે એમ કે આપણે ચોરી કરી નથી. એને એવું થાય ને કે આપણે ક્યાં ચોરી કરી છે. મેં તો અહીંયા વૈશ્રામ બુવાના વાડીના કૂવાને પૂછ્યું કે કૂવા રે ભાઈ કૂવા, રીંગણા લઉં 2-4. દલવાડ એટલે આ પાછો દલવાડી પાછો એ જ બોલે કે લેની ભાઈ 10-12. હા હાલો હવે વાંધો નહીં, હવે લેવામાં કાંઈ વાંધો નથી. એટલે એ તો ભાઈ લ્યા અને દરરોજ પછી એને તો એની ઘરવાળી કે બહુ સરસ છે આ, તમે બહુ સરસ આવા રીંગણા ક્યાં, એ કે એક જગ્યાએથી મળી ગયા, નામ બામ કાંઈ આપે. એ 2-3 દી આવું આવ્યું ને બાપા અઠવાડિયા પછી બહારથી આવ્યા અને ઘરનાને કીધું કે ભાઈ આવતીકાલે આપણે ઓળો ખાવાનો છે. એ કે હું રીંગણા તમને લઈ આવી. સવારમાં તો બાપા ખંભે પીસોડો નાખી, પાઘડી બાગડી પહેરી, હાથમાં લાકડી લઈ અને આ વૈશ્રામ બુવા તો વાડી આવેલા ને તા તો ઝાપામાં આ દલો તરવાડી રીંગણા તોડતો હતો. એટલે જોઈ ગયા કે આ તો વાડીની અંદર તો એ કે આવી રીતના તો કોઈ રીંગણા તોડીને લઈ જાય છે. એટલે કાંઈ વાંધો નહીં, એ ગયા ઊભો રાખ્યો. ભાઈ શું કરે તો ધ્રુજવા માંડ્યો કે હવે તો સામે આવીને ઊભા છે. એ કે ગરદણી, એટલે હવે મારું શું થાય. એ કે કેમ, તો કે મેં પૂછીને લીધા છે. કે કોને પૂછ્યું. એ કે વૈશ્રામ બાપા કે કોને. એ કે કૂવાને પૂછ્યું. હાલજી હું હોતી પૂછી લઉં. એ કે એમ કરીને કૂવા પાસે દલા તરવાડીને લાવ્યા. દોરડી હતી વૈશ્રામ બાપાની, રાય તો હોય, રાય ને રાંડવા તો 2-5 તો ટીંગાડી રાખ્યા જ હોય. ક્યારે શું કહેવાય ઓલી રાહાડી તૂટે ને હાંધો ક્યારે મારવું પડી ખબર. એટલે આ બધું તો વાડીએ હોય. એટલે અહીંયા દલા તરવાડીને બરોબર બાંધી અને ઊંધે માથે ટીંગાડી અને કૂવાની અંદર ડોકું જવા દીધું અને થોડોક જબડ્યો ને કે કૂવા રે ભાઈ કૂવા, દલા તો કે બોલો વૈશ્રામ બુવા કે આ દલા તરવાડીને ડૂબકી ખવડાવું 2-4. તો કે ખવડાવની 10-12. કે વૈશ્રામ બાપા બોલ્યા અને વૈશ્રામ બાપાએ કીધું ખવડાવો 10-12. એટલે આ વાર્તા આપણે એમ કે છે કે પૂછ્યા વિના કોઈનું લેવાય. કસ્યચિત કિમપી નો હરણિયમ. આ આપણું નીતિશાસ્ત્ર કે હું નો હરણિયમ. પછી મર્મ વાક્ય મપીનો ચરણિયમ. કોઈને મર્મ વાક્ય ક્યારેય કહેવાના નહીં. મર્મ વાક્ય મપીનો ચરણિયમ. શ્રીપદે પદ યુગમ સુન. હંમેશા શ્રીપદ એટલે ભગવાનના ચરણનું ચિંતન હંમેશા માણસે કરવું. કોઈનું મફતનું લેવાનું નહીં અને કોઈનું અનિતિનું લેવાનું નહીં. ગમે તેવા શબ્દ બોલી અને કોઈના મનને મારવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. લીલયા ભવ જલમ તરણીય. જો શ્રીપદની અંદર માણસ મન રાખી અને જો કર્મ કરતો રહે ને તો શું થાય. લીલયા ભવ જલ તરણી. આ સંસારરૂપી સાગરમાંથી ભગવાને જે પાથરેલી જે લીલા છે ને એમાંથી માણસ મુક્ત થઈ અને ભગવાન સુધી પહોંચી જાય છે. આસુરમ ફલ અહીં કીધું, બીજી કડીમાં કીધું આસુરમ કુલ મદનાર નરણ્યમ ચિત મેતમ દમલી શરણ્યમ સમધામ શરણીય તરણ્યમ લીલયા ભવ જલમ તરણ્યમ. એનો આખો અર્થ થાય કોઈનું કંઈ ઉપાડો નહીં, કોઈને મર્મ વાક્ય બોલો નહીં, કોઈના દિલને દુઃખ થાય એવું બોલો નહીં. ભગવાનના ચરણ કમળનું હંમેશા સ્મરણ કરતા રહેવું જોઈએ. આ બધું વ્યવહારિક અથવા સામાન્ય સદાચરણમાં આવે. આ બધી વાતો શેમાં આવે. આ બધું કરતા હોય એટલે આપણે ભક્ત સમજવાની કોઈ જરૂર. આ તો કરવું જોઈએ. સદાચારી માણસે રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો ભગવાનને ભક્તિની કાંઈક ટોચની વાત સમજાવવાની છે. આ બધા સદાચારમાં આવે. કોઈનું લેવું નહીં, આમ કરવું તેમ કરવું, એ જે બધી આપણે કરતા હોય એ સારા ગુણ કહેવાય. અને સારા ગુણ હોય એને સદાચારી માણસ કહેવામાં ભક્ત ન કહેવાય. ભક્તની ક્વોલિટી તો આ 4 પ્રકારના વિશેષણો જે ભગવાનને લગાડ્યા છે ને એ જ ભક્તની ક્વોલિટી ભગવાન અહીં બતાવવાનો પ્રયત્ન કરે છે. આ બધું વ્યવહારિક કથા સામાન્ય સદાચારમાં આવે. માણસ આધ્યાત્મિકના રસ્તે ચાલવા લાગે કે પછી સતને માટે જ આચાર હોય તેને સદાચાર કહેવામાં. ધીમે ધીમે આ બધા સદાચારમાં ગુણો આવે અને ગુણો આવ્યા પછી એ સત એટલે ભગવાન.
ભગવાનના રસ્તે ભગવાનના માટે જે ચાલવા લાગે એને જ અહીંયા ખરો આધ્યાત્મિક સદાચાર કહેવામાં આવે છે. બીજા સામાન્ય સદાચાર છે, એમાં કોઈનું લૂંટવું નહીં, મર્મ વાક્ય કહેવાનું નહીં, કોઈને પૂછ્યા વિના તોડવું. આ બધી જે વાતો આવે છે ને એ સામાન્ય સદાચારની અંદર આવે છે. એ તો માણસે કરવી જોઈએ. માનવનું શરીર મળ્યું ને એટલે એ તો ભાઈ કરવાનું જ છે. પણ એના કરતાં એક ડગલું આગળ જાય અને આધ્યાત્મિક સદાચાર આપણો થાય ને એના માટે માણસે પ્રયત્ન કરવો જોઈએ. તેથી તે ભગવાને આ શ્લોકની અંદર યોગી શબ્દ ન વાપરતા યોગયુક્ત શબ્દ વાપર્યો. પહેલો જ શબ્દ શું વાપર્યો? યોગયુક્ત. યુક્ત યોગી શબ્દ વાપર્યો. ભગવાન ધારત તો અહીં યોગી શબ્દ વાપરીને શ્લોકની શરૂઆત કરત, પણ ભગવાને અહીંયા યોગયુક્તો આ શ્લોકના પ્રથમ ચરણની અંદર શબ્દ વાપર્યો છે. ભગવાને આ શ્લોકની અંદર યોગી શબ્દ ન વાપરતા યોગયુક્ત શબ્દ વાપર્યો છે. એમાં કંઈક ભગવાનને આપણને કંઈક કહેવાનું છે, તેથી યોગયુક્ત શબ્દ વાપર્યો છે. યોગયુક્તમાં પણ અલગ અલગ પ્રકારના યોગો છે. આ બધાનો ભગવાન જોડે યોગ છે, બરોબર. ટકેશેર ભાજીને ટકેશેર ખાજા નથી. આ હું બધા જ યોગ ભગવાન સુધી પહોંચાડે છે. અલગ અલગ ટાઈપના યોગ હોય. કોઈ કર્મયોગ કરીને આવી રીતનો યોગ કરી છે, કોઈ યોગયુક્ત થઈને ભગવાન સુધી પહોંચી શકશે, કોઈ નિષ્કામ કર્મયોગ કરીને ભગવાન સુધી પહોંચી. આ યોગના અલગ અલગ પ્રકારો છે. અલગ અલગ રીતે ભગવાન સુધી પહોંચી શકાય એવા અસંખ્ય યોગોનું વર્ણન ભગવાને અત્યાર સુધી આપણે 5મા અધ્યાય સુધી ઘણા શ્લોકોમાં સાંભળતા આવ્યા. યોગ એટલે જોડાઈ જવાનું. જે સ્થિતિમાં જે પરિસ્થિતિમાં ભગવાને જે જગ્યા ઉપર મને રાખ્યો છે એ જગ્યાથી મારે ભગવાનની સાથે મારે જોડાઈ જવાનું છે. એટલે ભગવાનની સાથે જોડાણ એટલે ભગવાનને આ શ્લોકની અંદર યોગી શબ્દ ન વાપરતા યોગયુક્તો બરાબર એટલે જોડાઈ જવું, ભગવાનની સાથે જોડાઈ જવું એને કહેવાય છે યોગયુક્ત. તેથી યોગયુક્તમાં પણ અલગ અલગ પ્રકાર છે. આ બધાનો ભગવાન જોડે યોગ છે. ટકેશેર ભાજીને ટકેશેર ખાજા આવું નથી. યોગયુક્ત આ શબ્દ બહુ મહત્વનો આ શ્લોકની અંદર છે. યોગયુક્તો ન લિપ્યતે, યોગયુક્તના વિશેષણો ભગવાને આ શ્લોકની અંદર 4 પ્રકારના વિશેષણો લગાડ્યા છે, બરાબર. 4 પ્રકારના વિશેષણો લગાડી અને ભગવાન આ શ્લોકને સમજાવવાનો પ્રયત્ન કરે. યોગી કેવો, યોગીના લક્ષણ અને યોગીનું જીવન કેવું હોય એ ભગવાન આ 4 વિશેષણો આપીને સમજાવવાનો પ્રયત્ન કરે છે. પાણી ટાઈમ થઈ ગયો, બહુ ઝડપ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 5 શ્લોક નંબર 7. 7માં કર્મયોગી અને સાંખ્ય યોગી બંનેના લક્ષણો ભગવાને અહીં સમજાવવાનો પ્રયત્ન કર્યો. યોગી કોણ? તો એના 5 વિશેષણો ભગવાને આ શ્લોકની અંદર યોગી થવા માટે આ 5 લક્ષણો જોઈ. કેવા? આ 5 લક્ષણો જેની પાસે છે ને એ યોગી બની શકે. કયા 5 લક્ષણો? તો કે વિશુદ્ધાત્મા, જેનો અંતર આત્મા શુદ્ધ છે તે. પછી વિજિતાત્મા, આત્માને જેણે વિજય આત્મા ઉપર જેણે વિજય પ્રાપ્ત કર્યો છે તે વિજિતાત્મા. એમ એટલે આત્મા ઉપર જેણે વિજય પ્રાપ્ત કર્યો છે તે. ત્રીજું છે જીતેન્દ્રિય, બરાબર, જેણે ઇન્દ્રિયો ઉપર સંયમ અને કંટ્રોલ રાખ્યો છે તે. અને ભૂતાત્મા, બધા જ ભૂતોને પોતાના આત્માની અંદર જોવે છે તે. આ 4 શું કહેવાય વિશેષણો ભગવાને લગાડ્યા છે. આ 4 વિશેષણો જેની અંદર હોય ને એને તમારે યોગી સમજવાનો. પછી કર્મયોગી હોય કે સાંખ્ય યોગી, આ બંનેને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ એમ ભગવાને કીધું. હવે આમાં કાંઈ વિચિત્ર વેશ, કપડાં બદલાવાની વાત, ખાવા પીવા છોડવાની વાત કાંઈ કરી? બધું સંયમિત રીતે જો હાલતું હોય ને તો એ માણસ યોગી જ છે એમ આ 5 વિશેષણોમાં સમજાયું છે. તેથી વિશુદ્ધાત્મા, વિજિતાત્મા, જીતેન્દ્રિય, સર્વભૂતાત્મા આ 4 વિશેષણો ભગવાને આ શ્લોકમાં સમજાવ્યા છે. આ બધા વિશેષણોનો એટલે કે વિશેષણો જ એક સાધના છે. આ 4 જે ગુણ જે છે અથવા વિશેષણ છે ને એ એક ઉપર જો માણસ ધ્યાન રાખીને જીવવાનો પ્રયત્ન કરે તો આ આપણી સાધના છે.
આ આપણી સાધના છે. સાંખ્ય યોગી અને કર્મયોગી એ જે સાધના કરી છે તે આ શ્લોકમાં ભગવાનને દેખાડી છે. કોને? કર્મયોગી અને સાંખ્ય યોગીએ જે સાધના કરી અને પોતાનું જીવન યોગયુક્ત જેણે બનાવ્યું છે એનું વર્ણન ભગવાને આ શ્લોકની અંદર કર્યું છે. બરોબર ને? એટલે આપણી સામે આ દર્શન મૂકી દીધું. યોગી કેવો હોય, બરોબર ને, એનું સુંદર મજાનું વર્ણન ભગવાને કરી દીધું. જેણે યોગયુક્ત થવું હોય તેને જીતેન્દ્રિય થવું પડે. કેવું? યોગયુક્ત ભગવાનની સાથે જેને જોડાય અને જીવન જીવવાનો પ્રયત્ન જેણે કરવાનો હોય તેણે પહેલું કામ જીતેન્દ્રિય, ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરવાનો છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને જે 11મું જે મન છે એ બધાને કંટ્રોલમાં રાખવાનું, સંયમિત રાખવાનું, ફેંકી દેવાનું નથી. એને ના આ બધી ઇન્દ્રિયો ખલાસ છે એને છોડવાની વાત ભગવાન કરતા નથી. ભગવાન કહે છે કે ઇન્દ્રિયોને સંયમિત બનાવવાની જરૂર છે. દાખલા તરીકે ઘણીવાર ગીતામાં પણ એનું ઉદાહરણ આપ્યું છે. તેનું કાચબાનું ઉદાહરણ ભગવાને ગીતામાં આપેલું છે. કાચબો જ્યારે સમુદ્રમાં કે કોઈ તળાવમાં કે કૂવાની અંદર હોય અને ઉપરથી કોઈ જો પથ્થરનો પ્રહાર કરે તો શું કરે? પોતાની ઇન્દ્રિયોને સંકોચ લે. ભાઈ અત્યારે મારી ઉપર આવી રીતના પ્રહારો થઈ રહ્યા છે એટલે એ ઇન્દ્રિયોને મારે સંકેલી લેવી જોઈએ. પણ જરૂર પડશે ત્યારે મારે કાંઈ ખોરાક મેળવવાનો છે, જોવાનું છે, કાંઈક કરવાનું છે ને ત્યારે ઇન્દ્રિયોને બહાર આ ઉદાહરણ આપીને ભગવાન ગીતાની અંદર પણ કાચબાનું ઉદાહરણ આપીને આપને સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેથી જીતેન્દ્રિય જેમણે યોગયુક્ત થવાનું છે ને એણે પહેલાં પોતાની ઇન્દ્રિયોને સંયમિત બનાવવી પડશે. એની ઉપર વિજય પ્રાપ્ત કરવો, એને જીતવી પડશે. ગમે ત્યાં આપણી આંખ જાય, ગમે ત્યાં આપણા કાન જાય, ગમે ત્યાં આપણું આવી રીતની જીભ જાય ને એના ઉપર સંયમ રાખવો. જીભ તો ગમે ત્યાં મન થાય એટલે હાલો નહીં કે એકાદો 100 ગ્રામ ગાંઠિયા ઝાપટી લઈ, પણ પેટ ના પાડતું હોય. પેટ એમ કહે છે કે ભાઈ હમણાં માંડ સારું થયું છે અને જો આ કદડો નાખીશ ને તો પાછું હતું એવું થઈ જાય. ઇન્દ્રિયો તો કે પણ મન એને કંટ્રોલમાં રાખો. ભાઈ આ આપણાથી કરાય નહીં. તેથી જીતેન્દ્રિય શબ્દ વાપરો. તેની ઇન્દ્રિયો સુસંસ્કાર સંપન્ન હોવી જોઈએ. કેવી ઇન્દ્રિયો જે છે એ કેવી સુસંસ્કાર સંપન્ન હોવી જોઈએ. ઇન્દ્રિયોને જીતવાનું એક શાસ્ત્ર. ઇન્દ્રિયો ઉપર જો વિજય પ્રાપ્ત કરવાનો હોય તો શ્રીમદ ભગવદ્ ગીતામાં એક શાસ્ત્ર આપને સમજાવ્યું કે આ ઇન્દ્રિયોને કેવી રીતે સંયમિત બનાવી શકાય, કેવી રીતે કંટ્રોલ કરી શકાય. અને ઇન્દ્રિયોને મેં સંયમિત અને કંટ્રોલ કરી છે એ સંસ્કાર સંપન્ન કેવી રીતનું કરી શકે ને એનું શાસ્ત્ર ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં બતાવ્યું છે. તે ઇન્દ્રિયોને જીતવાનું એક શાસ્ત્ર છે, એક વિજ્ઞાન છે. એ જો આપણે સમજી લઈએ તો માણસ ઇન્દ્રિયો ઉપર કેવી રીતનો કાબુ મેળવો ને એને સમજણ પડી જાય છે. સમજો કે એક કોઈ વ્યક્તિને તાવ આવ્યો. તાવ આવે ને, આપણે બીમાર તો શરીર છે એટલે બીમાર તો માણસ પડવાનો છે. એટલે કે સમજો કે કોઈ માણસને તાવ આવતો હોય તો ડૉક્ટર કહે તેને પરસેવો એકવાર જો છૂટી જાય ને તો એનો તાવ સારો થઈ જાય. આ વાત કઈ છે? જૂના કાળની, અત્યારની. જૂના કાળમાં એક આવી ઘણી પદ્ધતિ હતી કે ભાઈ જો એને પરસેવો એકવાર જો છૂટી જાય, બરાબર, તો એનો તાવ હળવો થઈ જાય. અથવા મીઠાના પોતા તમે મૂકો એમ. આ બધી જૂની પદ્ધતિ આપણા આયુર્વેદમાં ઘણી બધી હતી. એટલે ડૉક્ટર પાસે કોઈ જાય, તાવ આવી ગયેલો હોય અને જોવે કે ભાઈ આ તો બુખાર બહુ છે ભાઈ, તો કે પરસેવો છૂટે ને એવું આ તમે દર્દીને કરો. એમ દર્દી સાથે જે ભાઈ હોય ને એને ભલામણ કરે એમ. તેથી તાવ આવતો હોય તો કહે તેને પરસેવો થવો જોઈએ તો તાવ ઉતરે. હવે પરસેવો થાય તે માટે શું કરવું જોઈએ? પરસેવો થાય, તાવ ઉતારવાનો તો પરસેવો થવો જોઈએ એમ ડૉક્ટર સાહેબે કીધું, વિજ્ઞાને કીધું એમ. તો શું કરવું જોઈએ? તો તાવ ઉતરે, માંદો માણસ સવારથી સાંજ સુધી પરસેવો આવે એવી માળા ફેરવે તો શરીરમાંથી તાવ ઉતરે? માળા લઈને બેસી જાય હોય છે દર્દી કે ડૉક્ટરે તો મને અહીંયા તાવ ઉતારવાનું કીધું છે એટલે એક ઉપાય આ એમ. માળા હાથમાં લે, તાવ ઉતરી જા, તાવ ઉતરી જા, તાવ ઉતરી જા, તાવ ઉતરી જા, આમ કરે આખો દિવસ જો માળા જપે તો એ તાવ ઉતરે? એ તાવ ઉતરતો નથી એમ કે. પરસેવો એટલે કે આવો બેઠા બેઠા જપ કર્યા કરે તો શું
મુક્તિ મળે, આ મુક્તિની વાત છે. બેઠા બેઠા ખાલી ભગવાન મને મુક્તિ આપે, ભગવાન મને સુખ આપે, ભગવાન મને વૈકુંઠ આપે એમ બેઠો બેઠો તો ખાલી માળા જ. અને ઓલા હવે તો ઓલા બટન આવી ગયા છે, કેવા આંગળીમાં ભરાવી દે અને બટન, પછી ગમે ખાતો હોય પીતો ત્યાં હોય ને એ ચાલુ હોય. હવે એ કદાચ લાખ 50 લાખ નામ લે તો એનો કોઈ અર્થ નથી. આવો બેઠા બેઠા જપ કર્યા કરે તો પરસેવો ન થાય અને તાવ પણ ન જાય ઉતરે. ઘણા મુમુક્ષુઓ આવી રીતની માળા ફેરવતા હોય અને મને મુક્તિ મળે, મને ભગવાન મળે, મને મોક્ષ મળે. આવા મુમુક્ષુઓ ઘણીવાર માળા લઈને માળા જપતા હોય છે. આવા બેઠા બેઠા જપ કર્યા કરશું તો શું મુક્તિ મળે? ન જ મળે. એમ આપણી ગીતા કહે છે. ઘરના ભેગા બધા થઈ જાય કે ભાઈ કોઈ હાલો એ ભાઈ તો પ્રયત્ન કરી લીધો, માળા ફેરવી આખો દિવસ, પણ તાવ ઉતરો નહીં. બધા 4-5 જણા ઘરમાં હોય ને એ બધા ભેગા થાય, એ કે કોઈ પણ રીતે તાવ ઉતરે એના માટે તો કાંઈક કરવું જોઈએ. હાલો આપણે બધાય માળા લઈ, કે એક માળા અહીંથી ન ઉતરો તો 4-5 જણા હોય બધાય માળા લઈ અને અમારા દીકરાનો તાવ ઉતરે, તાવ ઉતરે, તાવ ઉતરે એવી માળા ફેરવે તો પણ ઉતરે. 2 પ્રયત્ન ફેલ જાય. પછી ત્રીજો પ્રયત્ન કોઈ વળી ડાયો માણસ જ્યારે આવે એ કે ભાઈ એને તાવ ઉતારો હોય તો એક કામ કરો નહીં, કે તો કે તમને ડૉક્ટરે શું કીધું? તો ડૉક્ટરે તો ભલામણ કરી છે એકવાર આ દર્દીને પરસેવો આવી જાય ને તો તાવ ઉતરે, તો હાલો હું ઉતારી દઉં એમ કરીને અમારા રમેશભાઈ જેવા હોય ને એ સલાહ આપે એ કે ભાઈ આમ તાવ ન ઉતરે ભાઈ માળા ફેરવા, હાલો મારી ભેગા એ કે કાપીને કિનારે. એમ કાંડું પકડીને દર્દીને લઈ જાય અને 2-5 કિલોમીટર દોડાવે તાબીના કાંઠે, તો એક કરતાં બીજો રોગ ઊભો થાય કે નહીં? પેલો માંડ હાલી શકતો હોય, માંડ એના આંતરડા કામ કરતા હોય અને માંડ ડૉક્ટરે હાલવાની ના પાડી હોય કે ભાઈ આ શરીરમાં અટાણે બહુ અગવડ છે, એને શ્વાસ ચડી જાય, પણ એને 2 કિલોમીટર દોડાવે તો એક કરતાં બીજું ઊભું થાય કે નહીં? તો તાવ ન ઉતરો ભાઈ, માળા ફેરવી, ઘરવાળાએ માળા ફેરવી, આ બીજા ભાઈ આવીને આવી રીતની સલાહ દીધી કે ભાઈને દોડાવો તો અમુકની વિકૃતિ ઉત્પન્ન થાય. કેવું? દોડાવવાથી હંમેશા શરીરની અંદર તાવ ઉતરવાની જગ્યાએ બીજો રોગ, શ્વાસનો રોગ, ધમણ શરૂ થઈ જાય અને પાછા ડૉક્ટરને બોલાવીને પાછી બીજી ટ્રીટમેન્ટ કરવી પડે એમ. તેથી આમાં બેઠા બેઠા જપ કર્યા કરો તો શું મુક્તિ મળે? ન જ મળે. એમ આપણી ગીતા કહે છે. ઘરના બધા ભેગા થઈ અને તાવ ઉતારવા માટે માળા જપ કરે તો પણ ઉતરે નહીં. કોઈ આવીને દોડાવે તો પણ બીજી વિકૃતિ દર્દીની અંદર ઊભી થાય પણ એનો તાવ જતો નથી. આવા જપથી પરસેવો આવે નહીં અને તેવી રીતે અયોગ્ય રસ્તો લઈએ તો પણ ન ઉતરે તાવ. યોગ્ય રસ્તો લેવો જોઈએ. તાવ ઉતારવા માટેનો યોગ્ય રસ્તો હોય તો તાવ ઉતરે એમ કે. અયોગ્ય રસ્તો લઈને પણ તાવનું, દર્દીને હાથ પકડીને 1-2 માઇલ દોડાવો તો તાવ જવાને બદલે ડબલ રોગ ઊભો થાય. ડબલ રોગ. તેથી આ બંને રસ્તા ખોટા છે એમ ગીતા કહે છે. શું કહે છે? તો કે ગીતા કે કયો રસ્તો લેવો જોઈએ? તો ગીતાએ રસ્તો બતાવ્યો. તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ. શું કીધું? તમને જે કાંઈ મનનો રોગ હોય, શરીરનો રોગ હોય, કુટુંબનો રોગ હોય, સામાજિક કાંઈ રોગ લાગુ પડ્યા હોય ને તો એ રોગની એકમેક દવા શ્રીમદ ભગવદ્ ગીતાએ બતાવી છે. શું કીધું? તસ્માત શાસ્ત્રમ પ્રમાણ. શાસ્ત્રે જે પ્રમાણે કીધું, વિજ્ઞાને જે પ્રમાણે કીધું એ પ્રમાણે વિજ્ઞાન અને શાસ્ત્રનો જો આધાર લઈ અને પછી જો તાવ ઉતારવાનો હોય ને તો એ પ્રમાણે પ્રયત્ન કરે તો દર્દીનો તાવ ઉતરે. તેથી કહે છે તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિતો જ્ઞાત્વા શાસ્ત્ર વિદ્યા નોક્તમ કર્મ કર્તુ મિહર્ષિ. આમ ભગવાને ગીતામાં કીધું. શું કીધું? આથી તારા માટે કર્તવ્ય અને અકર્તવ્યની વ્યવસ્થામાં શાસ્ત્ર જ પ્રમાણ છે. કરવું કે નહીં કરવું, કર્તવ્ય કરવું કે કર્તવ્ય છોડી દેવું, એ શાસ્ત્રે શું કીધું છે એને પ્રમાણ માનીને માણસે કર્તવ્ય અને અકર્તવ્ય કરવું જોઈએ. તેથી તારા માટે કર્તવ્ય અને અકર્તવ્યની એટલે કે વ્યવસ્થા શાસ્ત્રમાં પ્રમાણ છે. એમાં જાણીને તારા માટે શાસ્ત્રવિધિ પ્રમાણે નિયત થયેલું કર્મ જ કરવું જોઈએ. તો જ માણસની અંદર જે કાંઈ માનસિક રોગ હોય, શારીરિક રોગ હોય, આર્થિક રોગ હોય, એ બધા રોગને જો દૂર કરવાના હોય તો શાસ્ત્રે જે પ્રમાણે એની ટ્રીટમેન્ટ કરવાની કીધી છે
એ પ્રમાણે જો ટ્રીટમેન્ટ કરે તો જ માણસ નિરોગી અને તંદુરસ્ત રહેશે. તેથી આથી તારા માટે કર્તવ્ય અને અકર્તવ્ય શાસ્ત્રે કીધું પણ પરસેવો લાવવો ખરો, પણ તે શાસ્ત્રીય દ્રષ્ટિથી લાવવો જોઈએ. પરસેવો તો લાવવાનો છે, દર્દીનો તાવ તો ઉતારવાનો છે, પણ આ દોડાવવાથી કે માળા જપવા એ રસ્તા બે ખોટા છે. કેવા? દર્દીનો તાવ ઉતારવા માટે આ રસ્તા કદાચ કોઈ અપનાવ્યા હોય તો એ બંને રસ્તા ખોટા છે. તો ભગવાને અહીંયા શાસ્ત્ર પ્રમાણે તાવ કેવી રીતનો ઉતારી શકાય એનું પ્રમાણ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાના 16મા અધ્યાયના 24મા શ્લોકની અંદર આપી દીધું છે કે ભાઈ આ રીતે માણસનો તાવ ઉતરે, નકર ઉતરે નહીં. તેથી પરસેવો લાવવો ખરો, પણ તે શાસ્ત્રીય દ્રષ્ટિથી આવવો જોઈએ, તો જ તાવ ઉતરે, નહીં તો બમણી વિકૃતિ અંદર ઊભી થઈ જાય. આપણી રીતે જો પ્રયત્ન કરવા લાગીએ તો બમણી વિકૃતિ ઊભી થઈ જાય. તો તાવ ઉતારવા શું કરવું જોઈએ? તો કે માંદાને પરસેવો આવે એવી દવા આપવી જોઈએ, એવી ઔષધિ. કેવી? જૂના કાળમાં ઔષધિ, આજે આપણે એને મેડિકલ સાયન્સ કહીએ છીએ, બરાબર? તો એ દવા એને આપો અને એ દવાની અસર શરીરના અંગો ઉપર જાય તો માણસનો તાવ. ડૉક્ટર શું કહેશે, શાસ્ત્ર શું કહેશે, વિજ્ઞાન શું કહેશે, મેડિકલ સાયન્સ શું કહેશે ભાઈ તાવ ઉતારવા માટે, એનો જો આધાર લઈ અને માણસ જો એનો ઉપયોગ કરે તો તાવ ઉતરે, નકર તાવ ઉતરે નહીં. તાવ ઉતારવા માટેની આ એક. તો તાવ ઉતારવા શું કરવું જોઈએ? તો કે માંદાને પરસેવો આવે તેવી દવા આપવી જોઈએ અને પરેજી પાળવી જોઈએ. બે વાતો હોવી જોઈએ. કેવી? દવાઈ આપવાની અને પરેજી. દવા ખાલી આપે ને પરેજી ન પાડે તો શું થાય? કોઈ રોગ કોઈથી જાય. બે વસ્તુ ડૉક્ટર આપણે જ્યારે માંદા પડી ને કોઈ પણ રોગ હોય અને બધું બતાવી નાડ ને આન તે બધું, તો ડૉક્ટર દવા પણ લેવાનું કે અને એની સાથે સાથે પરેજી પણ પાળવાનું. ખાટું ખાવાનું નહીં, તીખું ખાવાનું નહીં. તમને આવા ઓડકાર આવતા હોય તો રાત્રે છાશ પીવાની નહીં, સૂતા પહેલાં. આવી પરેજી આપણે આપે કે ભાઈ આટલું જો તમે કરશો ને તો અઠવાડિયામાં તમારો રોગ રામો. એટલે બે વસ્તુ કીધી, દવા આપવાની ભલામણ કરી અને પરેજી પાળવાની ભલામણ કરી. શાસ્ત્ર આપણે બે પરેજી કહે છે. હું શાસ્ત્ર આપણે આ પરેજી પાળવાનું કહે છે. એટલે કે બધું ખાઓ. એટલે કે આજે ઘણા ડૉક્ટર કહે છે કે બધું ખાઓ, કંઈ થાય તો અમે બેઠા છીએ. એટલે દર્દી બધું ખાય અને પછી કે અમે તો અહીં સહી જ ને, અમે તો અહીંયા આજની વાત છે કે ઘણી વાર એવું કે અમે તો બેઠા છીએ, તમ તારે આવી જ જાઓ તમ તારે. એટલે ઘણીવાર આજનો સાયન્સ એમ કહે છે, મેડિકલ સાયન્સ, કે કાંઈ વાંધો નહીં બાપા તમ તારે બધું. મારો જ અનુભવ કહું ને, મેં 2 MDની સલાહ, હમણાં હું બીમાર પડ્યો ને તો 2 MD પાસે ગયો. પહેલાં MDને બતાવ્યું, એણે રેગ્યુલર દવા હતી કે તમે આ ચાલુ રાખો ને થોડીક આમ તે. મેં ખાવા પીવાનું બધું તમ તારે બાપા ખાઓ, બરાબર? હું કીધું આ મારો પોતાનો 15 દિવસ પહેલાંનો અનુભવ. એ કે બધું ખાવાનું, પણ મેં કીધું પણ આ તકલીફ છે ને, એ કે કાંઈ વાંધો નહીં, આ દવા હું તમને આપું છું ને. એટલે એ આવી અઠવાડિયા સુધી કર્યું તો કાંઈ ફેર પડ્યો નહીં, પરેજી કાંઈ. પછી બીજા MD પાસે ગયો, અમારા રમેશભાઈ લઈ ગયા અમને, સમજો. તો એણે એમ કીધું કે તમારે આટલી પરેજી તો પાડવી પડે, તમારે 1 લીટરથી વધારે પાણી પીવાય. એ શું કીધું આ પરેજી છે ને. ઓલા તો હું 2-3 લીટર આખા 24 કલાકમાં બરાબર પેટમાં નાખી દેતો. હવે ફેફસામાં પાણી ભરાય, એમણે બરાબર નિદાન કરીને જોયું, એ કે ફેફસામાં પાણી ભરાય છે ને એટલે 24 કલાકમાં 1 લીટરથી તમારે એમાં છાશ ગણો, દૂધ ગણો, પાણી ગણો ને બધાયથી 1 લીટર આખા દિવસમાં થવું જોઈએ. આવી એણે પરેજી પાળવાનું કીધું અને દવા આપી. હવે એ પરેજી પાડ્યું તો અઠવાડિયામાં મારો કાંઈ રોગ હતો એ બધો હોઈ ગયો. ભાઈ આપણે પરેજી પાડો. એટલે ઘણા ડૉક્ટર ઘણી રીતે પોતાની રીતે કે કાંઈ વાંધો નહીં બાપા, જેટલું ખાવ એટલું ખાવ ને, અમે બેઠા છીએ, કાંઈ થાય તો પાછા આવજો. એટલે 800 રૂપિયા તમારે પાછા દેવાના, નાયડ બતાવવાના દેવાના. આવું થાય કે ન થાય? ચાલો રમૂજ છોડો. ડૉક્ટર એટલી દવા આપે કે જેથી તેની હોજરી ખલાસ થઈ જાય. હું ઢગલા બંધ આપણે નાયડ બતાવે, માથું દુખે, પેટમાં દુખે, ઊંઘ નથી આવતી, આવી રીતનું શરીર તૂટે. જેમ જેમ આપણે બોલતા જઈએ ને એમ એટલે બોલવાનું ધ્યાન રાખજો ડૉક્ટર પાસે. હો, આ મારો અનુભવ છે. તમે જેટલું બોલશો ને એટલી એની દવાની આટલા આમ 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 કહી. એટલે ન થયું એનું જો બોલાઈ જાય ને તો ડૉક્ટર તો લખી જ નાખે, લખી જ નાખે ને પછી એ મુઠ્ઠા ભરીને માણસ ખાય. એટલે માણસની હોજરી કેવી થઈ જાય?
ખલાસ થઈ જાય. હોજરી ખલાસ થઈ એટલે માણસ ગયો ઉપર સીધો, એમ કે છે. તેથી આવા એટલે કે ડૉક્ટર એટલી બધી દવા આપે કે જેથી તેની હોજરી ખલાસ જ થઈ જાય. આકરી દવાઓ આપીને તેના બધા એટલે કે ઉપયોગી જંતુઓને મારી નાખે. દુશ્મન જંતુઓ એ મરી જાય એ તો સમજી શકાય. રોગ ઊભો કરે એવા શરીરમાં ઘણા જંતુઓ હોય છે, પણ જે ઉપયોગી જંતુ હોય છે, જે આવી રીતનું રોગની સામે પ્રતિકાર કરી શકે ને એવા ઘણા બધા જંતુઓ આપણા પેટમાં હોય. સામાન્ય રોગ આવે ને તો આપણા જંતુઓ એની જોડે લડે. એટલે પરબારા કાંઈ આપણે માણસ સીધો પથારીમાં આવતો એ જંતુઓ એટલો જબરજસ્ત પ્રયત્ન કરે સામેના દુશ્મનોને મારવા માટે. અને એ દુશ્મનોને જો પ્રતિકાર કરનાર જો તંદુરસ્તી આવી રીતના રજકણો હોય અને એ જો દુશ્મનની ઉપર જો કરે અને પાવરફુલ હોય ને તો એ રોગ મટી જાય. વગર દવાએ રોગ મટી જાય. અને માનો કે ઓલા પાવરફુલ છે, બધા હાથમાં હથિયાર લઈને આવ્યા છે અને આ જંતુઓ ઉપર હુમલા કરે, આ નબળા ફીકા હોય ને કાંઈ હોય ને તો ઓલા વિજય થયા. પરબારા બાપા પથારીમાં. આ શરીરનું આજના ડૉક્ટરનું પણ વિજ્ઞાન આ જ કહે છે આપણે. ભલે દવાઈ ગમે રીતે આપતા હોય, પણ આજનું વિજ્ઞાન કહે છે કે અંદર બે ટાઈપના આપણી અંદર જંતુઓ રહેલા છે. એક ઉપયોગી છે અને એક ગેરઉપયોગી છે, બરાબર. પણ એ જો ખોટી મુઠ્ઠા ભરીને જો દવા આપે તો ઉપયોગી આવી રીતના થઈ જાય છે. તેથી આપણે ખેતીને બંજર બનાવ્યાનું કારણ શું છે? ખેતીની અંદર જે ઉપયોગી જે જીવ જંતુઓ અથવા કીટાણુ અથવા અળસિયાઓ જે હતા ને એ ઝેરી દવા અથવા ડીએપી અને યુરિયા નાખીને એ બધાને ખલાસ કરી નાખ્યા છે. નાગ જેવો નાગને પણ ખલાસ કરવાનું કામ આપણે બધાએ કર્યું કે નહીં? નકર ઝેરીમાં ઝેરી નાગ પણ હવે ક્યાંય જોવા મળતા. જૂના કાળમાં બધે બહુ જોવા મળતા, 40-45 વર્ષ પહેલાં, બરાબર. પણ હવે નથી. એનું કારણ શું થયું છે કે એ મરી ગયા છે. એટલે આવી રીતના દવા ખાય અને આવી રીતના ઘણા જરૂરિયાતવાળા હોય ને એ પણ મરી જાય છે. એટલે આપણી ખેતી કેવી થઈ ગઈ? બંજર. અળસિયા એ આપણો મિત્ર છે. આપણે ભણતા ને ત્યારે અમારો પાઠ આવતો કે અળસિયા એ આપણો મિત્ર છે. કેવો મિત્ર છે? તો કે ખાય, આખી માટી ખાય, સાણ ખાય, કચરો ખાય અને એ બધું ખાય અને બહાર કાઢે ને એ આપણું ખાતર. અને એ ખાતર પોષક તત્વોને પહોંચી જતું હતું. એટલે ડીએપીને આવી રીતની જરૂર 50 વર્ષ પહેલાં હતી નહીં. ખેતી આપણે કરતા જ હતા, પણ ધીમે આ બધું આવવા લાગ્યું, રોગ આવવા લાગ્યા. જરૂરિયાત જે હતા એ બધા ડાળિયા જેવા હોય ને, ડાળિયા આપણે રજકો વાળતા હોય ને તે ડાળિયા ખૂબ હોય. હવે ડાળિયા શા માટે આવે? એ સમય આવે જે વખતે ગળો આવ્યો હોય, એ ગળો આવ્યો હોય એ સમયે ડાળિયા આવે. એ ડાળિયાનું કામ શું છે? તો કે ગળાને વીણી બધાને ખાઈ જાય. એટલે દવા છાંટવાની જરૂર નહીં. પણ આપણે એ ગળાને દૂર કરવા માટે સ્પ્રે લઈને કરીએ એટલે ઓલા ડાળિયા પણ મરી. શું થયું? આ ભાઈ, આ ભગવાને જે સૃષ્ટિ જે બનાવી છે ને એ સૃષ્ટિની બધી જ પ્રકારની આવી રીતની જીવજંતુઓ મૂકીને આ આપણા આરોગ્ય 100 વર્ષ સુધી સારું તંદુરસ્ત રહીએ ને એના માટે જીવજંતુ અંદર ધરતી માતાને પેટાળમાં બધા આપેલા છે. પણ આપણે એવું કરી કે સ્પ્રે લઈ, બરાબર ને, અને ફુવારો છાંટી દઈ. હવે આવડું ઘાસ હોય, સમજો આપણે એમ થાય કે ઘાસને નાબૂદ કરવું છે તો શું થાય? પંપ લે, ખંભામાં નાખે અને સાંજે સવારથી શરૂ કે સાંજ થાય અને બીજે દી સવારે જાવ તો શું થાય? એ ઘાસ ભાઈ કેવા થઈ ગયા હોય. કેટલું ઝેર ને કેટલું છે કલ્પના કરો. 2-5 ફૂટનું ઊંચું થયેલું ઘાસ એ 24 કલાકની અંદર જો આડું પડીને મરી જતું હોય તો એ કેટલું ઝેર એ ઘાસની અંદર ગયું છે. એવી રીતે આપણે સ્પ્રે લઈને કોબીની અંદર છે, ફ્લાવરની અંદર છે, ટમેટીની અંદર છે, મરચીની અંદર ફુવારા લઈને ચોંટી જાય તો એ બધું ઝેર છે ને એ આ બધા શાકભાજીમાં આવે અને એ આપણે ખાઈએ એટલે રોજ આપણા પેટમાં કેટલું ઝેર જાય છે ને એ ખબર નથી. એક વૈજ્ઞાનિકે હમણાં સંશોધન કર્યું અને એણે કીધું પછી એટલે કે 2050ની સાલમાં એટલે 24 વર્ષ પછી એક કાળ એવો આવશે કે ઘરની અંદર દરેક ઘરની અંદર એક કેન્સરનો દર્દી હશે ને કેન્સરથી મરશે. શું કીધું લખ્યું ને? રાજ્યપાલે કીધું. દરેક ઘરમાં આજથી 24 વર્ષ પછી એક કેન્સરનો દર્દી હશે અને એ રોગથી પીડાઈને મરવાનો છે. શા માટે? આ સ્લો પોઈઝન છે. ધીમું ઝેર. પરબારું કાંઈ મારતો નથી. શાકભાજીમાં આવે, ખાવાના ફળ ફૂલમાં આવે, બધું આવે. એ હળવે સ્લો એટલે ધીમું પોઈઝન. એ આપણે ખબર પડે નહીં. એટલે કહેવાનો અર્થ કે જેમ અહીં કહે છે કે ભાઈ
જે ઉપયોગી જીવજંતુ શરીરમાં મુઠ્ઠો એક દવા નાખવાથી આપણા ફેફસા, હાર્ટ અને આવી રીતની હોજરી હોય એને ખલાસ કરી નાખે છે. એ તો બે મત છે એમ ડૉક્ટરો, આજના વૈજ્ઞાનિકો પણ કબૂલ કરવું પડ્યું છે એમ કે. તેથી એટલે આ દર્દી જિંદગીભર રોગી થઈ જાય. એન્ટીબાયોટિક દવાઓ ખરાબ જંતુને મારે તેમ સારા જંતુને પણ મારી નાખે છે. તેના માટે ભાવપૂર્ણ જ્ઞાનની દવા અને સંયમની પરેજી પાળવી જોઈએ. શું કરવું જોઈએ? ભાવપૂર્ણ જીવન બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને પરેજી એટલે કે સંયમની પરેજી, આ બે વાતો હોવી જોઈએ તો જીતેન્દ્રિય થવાય. શું કહેવાય? ઇન્દ્રિયો ઉપર જો વિજય પ્રાપ્ત કરવાનો હશે તો ભાવયુક્ત માણસનું જીવન હોવું જોઈએ. અને ગીતાએ જે કાંઈ કીધું છે, શાસ્ત્ર જે કાંઈ કીધું છે એની પરેજી રાખી અને જીવવાનો જો પ્રયત્ન કરે તો એને ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત થાય છે. ઇન્દ્રિયોને સમજાવવું જોઈએ કે જ્ઞાન આપવું જોઈએ કે વિષયો જરૂર સારા છે પણ અંદરના તત્વને સંભાળવાનું છે. વિષયો, બહારના વિષયો તો બહુ સારા છે પણ અંદરનું જે મેટાબોલિઝમ, શરીરની અંદર રહેલા જે આપણા અંદરના જે શરીરના અવયવો છે એને પણ સંભાળવાનો પ્રયત્ન કરવો જોઈએ ને. આપણને એમ થાય કે ભાઈ ડૉક્ટરે કીધું ડાયાબિટીસ છે બાપા, તમે લાડવા ગળ્યું ખાવાનું ધ્યાન રાખજો, અને આપણે ઓલી કોઈ લગ્ન પ્રસંગમાં ઉગી ગયા, ઘેરે તો કોઈ ખાવા દેતું નથી. પછી અહીંયા ઝાપટી તો શું થાય? અટાઈ કે અંદરની જે વાત છે ને એને પણ ધ્યાનમાં રાખીને આપણી ઇન્દ્રિયો તો કાઉન્ટર ઉપર જાય એટલે એમ થાય કે હાલ ઘેરે તો મળતું નથી, આ મહિના દીધી લાય નહીં 2-5 લાડવા દાબી નાખી. બરાબર? આ ઇન્દ્રિયો તો આવી રીતની શું કહેવાય, આવી રીતની ચોળ પસોળ થાય જ, એમ એને ઝટકા તો આવે જ, પણ અંદરની જે પ્રક્રિયા છે ને એને ધ્યાનમાં રાખીને ખોરાક ખાવાનો પ્રયત્ન કરવો જોઈએ. અંદરના તત્વને સંભાળ્યા વગર ઇન્દ્રિયો બહાર ફરે તો બધું ખલાસ થઈ જશે. અંદરનું તત્વ, તેથી તમે છો એમ ઇન્દ્રિયને એટલે કે વારંવાર સમજાવવું પડે. ઇન્દ્રિયોને સમજાવવું પડે ભાઈ કે અંદર કોઈ તત્વ બેઠું છે, એને જરૂરિયાત વગરનું અથવા એ ડેમેજ થાય, એને નુકસાન થાય ને એવું કોઈ પદાર્થ મારે ઇન્દ્રિયો તો સોળ પસોળ થાય જ, પણ માણસે એક આંતર દર્શન કરવું જોઈએ. તેથી માણસ પોતે કોણ છે, કયા ગોત્રનો છે તે ભૂલવું ન જોઈએ. ગમે ત્યાં રેકડી પાસે ઊભા રહી જાય, ભાઈ હું કયા ગોત્રનો છું, ભાઈ મારું ગોત્ર કયું છે, એટલે મારે ગમે તેવું ને ગમે ત્યાં ખવાય નહીં એમ કે. ભાવપૂર્ણ જ્ઞાનની દવા અને સંયમની પરેજીથી ઇન્દ્રિયોને વળાંક મળે. સંયમથી ઇન્દ્રિયોના જીવનમાં પણ સતત આનંદ રહે અને પેટ ખાલી રાખીને જમવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણું શાસ્ત્ર, આપણું વિજ્ઞાન આગળ ભગવાન પણ કહેવાના છે. આહારની જ્યારે વાતો ભગવાન જ્યારે સમજાવવાના છે ને, આગલા શ્લોકમાં આવવાનું છે. આહાર કેટલો લેવો, કેમ લેવો, તો એનું પણ શાસ્ત્ર છે કે પૂરું પેટ ભરીને ગળો ઉલટી થાય ત્યાં સુધી ભાવતી વસ્તુ નાખી જ રાખો, એવું કરવાનું નથી. 25% હવા માટે જગ્યા, બરાબર, હવાને પાણી માટે રાખવાની, અને 25% આપણો ખોરાક ખાઈ શકીએ ને એટલી જગ્યા રાખવાની. એટલે જમવાનું હોય એના કરતાં 50% જમવાનું, 50% હવા અને પાણી માટે, અને 50% આપણો જે ખોરાક નાખ્યો છે ને એ સારી રીતે અંદર વલોવાય. જગ્યા હોય તો વલોવાય ને. આ બહેનોને ખબર હોય કે જે વલોવાનું હોય ને એ જો ટોય સુધી જો ભરેલું હોય, દહીં હોય કે કોઈ પણ જ્યુસ બનાવવાનું હોય તો એ બધું બહારું નીકળે કે નહીં. એટલે થોડુંક ઊણું રાખીને પછી જો ઝેણવી ફેરવે તો શું થાય, સારી રીતે એનું આવી રીતે. એવી રીતે આપણા શરીરમાં થોડુંક જો આપણે બાકી રાખ્યું છે, બરાબર, તો અંદર હોજરીની અંદર જે ખોરાક જાય ને એ સારી રીતે વલોવાય, કચરો દૂર થાય, અને ભલેની ઓછું ખાધું હોય તો એમાંથી ટનાટન લોહી બને. ઓલો તો કાચો કચરો ને ગમે ત્યાં નીકળવાનું શરૂ થઈ જાય છે. તેથી કહે છે, તેથી અહીંયા આ શ્લોકમાં ભગવાને જીતેન્દ્રિય એટલે ઇન્દ્રિયોને જીતનાર, બદલનાર, વિષયોને બદલાવ્યા હોય તો જીતેન્દ્રિય થવાય. ઇન્દ્રિયો ગમે ત્યાં જાવી ન જોઈએ. જે વિષયો ભેગા કરતો જાય છે અને ભોગવતો જાય છે તે પામર છે. તેમનું જીવન આર્થિક દ્રષ્ટિથી પણ અશાસ્ત્રીય છે. શાસ્ત્રોક્ત વિષય સંગ્રહ એટલે કે વિષય કહેવાય, બરાબર. પછી વિષયોને પ્રસાદ સમજવાની હિંમત ધરાવનારને મુમુક્ષુ કહેવામાં આવે છે. બહુ સરસ આ વાક્ય છે. શું કહે છે? વિષયોને પ્રસાદ
સમજવાની હિંમત જેની અંદર હોય અને હિંમત જે ધરાવતો હોય તેને જ મુમુક્ષુ એટલે મોક્ષ માર્ગી કહેવાય. ખાલી નામ લગાડી દીધું ને કપડું બાંધી દીધું એટલે મુમુક્ષુ નહીં. મુમુક્ષુ ગમે તેવા વિષયો સામે આવશે પણ મારી ઇન્દ્રિય અત્યારે અંદરની અને બહારની ઇન્દ્રિય અત્યારે ના પાડે છે. વિષયો ભલે ને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 વિષયો છે. એ 5 વિષયો ગમે ત્યારે ગમે તે આવે પણ મારે એનો ઉપભોગ કરવો નથી. તેથી વિષયોને પ્રસાદ સમજવાની હિંમત માણસને હોવી જોઈએ. જેણે ઇન્દ્રિયોનું મોઢું જ બદલી નાખ્યું હોય તેને જીતેન્દ્રિય કહેવાય. ઇન્દ્રિયો બદલાય ક્યારે? તો કે ભાવપૂર્ણતા જ્ઞાન હોય તો જ ઇન્દ્રિયો બદલાય. મગજ તો જ બદલાય તો જ ઇન્દ્રિયો બદલાય. બરાબર? દવા બુદ્ધિમાં, આ દવા બુદ્ધિની અંદર કરવાની. બુદ્ધિની અંદર કઈ દવા? તો કે જ્ઞાનની, સમજણની અને ભાવની. આ જો દવા બરોબર કરીએ તો માણસનું જીવન જીતેન્દ્રિય બને. આગળ ભગવાન કહે છે કે વાસના કે વાસુદેવ, 2 વસ્તુ આપણી સામે આવે. એક વાસના આવે અને બીજું વાસુદેવ. તો વાસુદેવને સ્વીકારવાનો કે વાસનાને સ્વીકારી લાગે, નિર્ણય કરી શકીએ નહીં. તેથી ખરી રીતે માણસ સંસારમાં પણ નથી અને પરમાર્થમાં નથી. જે નિર્ણય કરી શકતો નથી, મારે વાસુદેવને સ્વીકારવું કે વાસનાને સ્વીકારવી, આ કાંઈ નક્કી કરી ન શકે ને. એટલે અહીં કહે છે કે એ પરમાર્થમાંય નથી ને વ્યવહારમાં પણ નથી. ઘણીવાર કૂતરાઓને આપણે, મોટા ભાગના કૂતરાઓ હોય ને એને રોડ ઉપર ઘણીવાર મરતા આપણે જોઈએ. શા માટે મરતા જોઈએ છીએ? એ કૂતરું પોતે રોડ ક્રોસ કરવામાં નિર્ણય કરી શકતો નથી અને વાહનમાં હડફેટમાં આવી જાય ને એ અહીંયા ઊભું છે, સામેથી અવરજવર વાહનોની થાય છે, ક્રોસ કૂતરાને કરવો છે એટલે નિર્ણય કરી શકતો નથી કે ક્યારે, અને આ ઊંધું ગાલીને દોડવા લાગે એટલે કોઈના ઝપટમાં આવે કે નહીં. એટલે ઘણા મોટા ભાગે જે કૂતરાઓ છે ને એ આવી રીતના નિર્ણય કરી શકતા નથી. તેથી વિવેક, વિમોક, કલ્યાણ અને અનસદવાદ અને ગુરુ, આ પ્રથમ આ કે પરમાર્થને જો પ્રાપ્ત કરવાના હશે તો ગીતાની અંદર પૂજાના ભગવાને 5 સાધનો બતાવ્યા છે. એ 5 સાધનો પ્રમાણે જો જીવન જીવવાનો પ્રયત્ન કરે તો માણસ જીતેન્દ્રિય બની જાય છે. એમાં 5 સાધનો ગીતાએ બતાવ્યા. કયા? વિવેક છે, વિમોક છે, કલ્યાણ છે, અનસવાદ છે અને ગુરુ. આ 5 તત્વો એવા છે, 5 સાધનો એવા છે કે જે માણસ ઇન્દ્રિય ઉપર આ જો અનુસરણ કરે તો ઇન્દ્રિય ઉપર વિજય પ્રાપ્ત કરી શકે. તેમાં પ્રથમ વિવેક આવે છે. માણસને વિવેક હોવો જોઈએ. કેવો વિવેક? ખાદ્ય અખાદ્ય, ખાવું કે નહીં ખાવું એનો વિવેક હોવો. ક્યારે ખાવું, કેટલું ખાવું, ખાવું કે નહીં, અહીંયા ખવાય કે નહીં, એનો પણ ખાદ્યનો વિવેક હોવો જોઈએ. કોના હાથમાં રહેવું, વાસના કે વાસુદેવના, આનો પણ વિવેક માણસની અંદર હોવો જોઈએ. કામના હાથમાં રહેવું કે રામના હાથમાં રહેવું, આનો પણ માણસે જીવનમાં વિવેક કેળવવો જોઈએ. આ ગીતા આ બધી વાતો આપને સમજાવે છે. તેથી ગીતાકાર 5મા અધ્યાયના 7મા શ્લોકમાં કહે છે કે જેની ઇન્દ્રિયો પોતાને વશ છે, જેનું અંતઃકરણ વિશુદ્ધ છે, જેનું શરીર પોતાને વશ છે અને સઘળા પ્રાણીઓને આત્મામાં જેનો આત્મા છે એવો જોવાનો જે પ્રયત્ન કરે છે, આવો કર્મયોગી કર્મ કરતો હોવા છતાં એ લેપાયમાન થતો નથી. આમ શ્રીમદ ભગવદ્ ગીતાના અહીંયા 5મા અધ્યાયના 7મા શ્લોકની અંદર ભગવાન કહે છે વિજિતાત્મા થવું હોય તો તેના માટે પ્રયત્ન કરવો. વિજિતાત્મા, આત્મા ઉપર જો વિજય આપણે જો પ્રાપ્ત કરવાનો હોય તો એના માટે એક સાધન છે અને તે છે એટલે મૂર્તિ પૂજા. ભગવાનની સામે બેસો, આખા જગતને ભૂલો અને મનને અંદર જો આત્માની અંદર બેસાડવાનો જો પ્રયત્ન કરો તો એને અહીંયા કહે છે વિજિતાત્મા કહેવાય. વિજિતાત્મા એટલે આત્મા ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. હું સવારમાં 4 વાગ્યે ભગવાનની સામે બેસું છું, એમાં ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ કોઈ મારા મગજમાં, કોઈ મારા મનમાં, કોઈ ઇન્દ્રિય ઉપર સવાર નથી. હું અને મારો ભગવાન આ અંતઃકરણને વિશુદ્ધ કરી અને બધું જ છોડીને ભગવાનની સામે બેસે તો એનું અંતઃકરણ શુદ્ધ થાય અને એને વિજિતાત્મા કહેવાના
આત્મા ઉપર એણે વિજય પ્રાપ્ત કર્યો છે. અડધો કલાક 15 મિનિટ કે 20 મિનિટ કે કલાક સુધી દુનિયાના કોઈ પણ વિષયો, દુનિયાના કોઈ પણ ભોગો અથવા દુનિયાના કોઈ પણ તત્વો અત્યારે આંખની સામે આવવા જોઈએ. આંખમાં મારો રામ જ રમવો જોઈએ, કામ નહીં. આંખમાં મારો વાસુદેવ જ રમવો જોઈએ, વાસના નહીં. આવી સ્થિતિ ઉપર જ્યારે આવે ને ત્યારે એને વિજિતાત્મા કહેવામાં. તેથી ભગવાને બરોબર આ શબ્દ આવ્યો વિજિતાત્મા. આ જે 4 લક્ષણો જે કીધા ને એ બહુ મજબૂત લક્ષણો છે. યોગી થવા માટે અથવા આવી રીતના પ્રભુ સુધી પહોંચવા માટેના જે વિશેષણો ભગવાને લગાડ્યા. તેથી વિજિતાત્મા થવું હોય તો તેના માટે પ્રયત્ન કરવો જોઈએ. એક વિશિષ્ટ દૃષ્ટિકોણ કેળવવા માટે વર્ષો સુધી પ્રયત્ન કરવો પડે. જન્મારા સુધી અભ્યાસ કરી તો જ મન ભગવાનની અંદર બધી વસ્તુને ભોગોને છોડીને એકાગ્ર થાય. ઘણાના ફરિયાદો આવે અથવા ઘણા આપણે કહેતા હોય એ કે અમે બેસી છીએ પણ મન બધું ભાગવા માંડે. મન ભાવનગર ભાગે, અમરેલી ભાગે, કપાસ વેસાઈ ગયો છે કે કેમ, ઘઉં પાકી ગયા છે, ખળામાં આવી ગયા છે તો ભાગ્યો એ યાર્ડમાં લઈ ગયો છે કે કેમ. યાર્ડમાં આપણે માળા હાથમાં લઈને બેસી કે ભગવાનની સામે આસન ઉપર બેસીને ત્યારે મન તો ભગવાનમાં લગાડવાનું છે પણ ક્યાં ભાગવા માંડે? મીઠાપુર જાય કે મીઠાપુરમાં આપણા ભાગ્યએ શું કર્યું છે. વાહ! એટલે મન તો આવું છે, મન તો ભાઈ કેવું છે ધજાની પૂંછડી જેવું, બરોબર. પણ એને મન કંટ્રોલ કરવો હોય તો કાંઈ 1-2 વર્ષમાં કે 1-2 જન્મારાના અંતે આજે જો પ્રયત્ન આપણો ચાલુ હશે ને તો આજે નહીં તો આવતીકાલ નહીં તો આવતા વર્ષે, એ વર્ષમાં કદાચ ખલાસ થઈ જાય તો આવતા જન્મારે. પણ એકવાર તો મારે મારા મનને વિશુદ્ધ કરવાનું છે. આવો જો સંકલ્પ રાખી અને પ્રયત્ન કરે. જે લોકોએ મન અને બુદ્ધિ જીતી લીધા તેને જીતેન્દ્ર કહેવાય. અને એટલે કે વિશુદ્ધ આત્મા એટલે વિશુદ્ધ ચરિત્રનો એને કહેવામાં આવે છે. બીજી વાત, વિશુદ્ધ આત્મા એટલે જેણે મન અને બુદ્ધિને વિશુદ્ધ બનાવ્યા છે. મન અને બુદ્ધિને જેણે વિશુદ્ધ બનાવ્યા છે તેને તે એટલે કે છે જીતેન્દ્રિય એટલે જેણે મન બુદ્ધિ જીતી લીધા છે. સાથે ઇન્દ્રિયો દોડે તે એટલે કે સાથે ઇન્દ્રિયો દોડવી ન જોઈએ. મન અને બુદ્ધિને જેણે જીતા છે એને જીતેન્દ્રિય કહે છે. ઇન્દ્રિયો બહુ તોફાની છે, તેને તાબામાં રાખવી જોઈએ. માણસ બુદ્ધિને કાબૂમાં રાખે પણ ઇન્દ્રિયોને કાબૂમાં રાખવું ઘણું મુશ્કેલ છે. વિજિતાત્મા આ શ્લોકમાં આત્મ શબ્દનો અર્થ મન અને બુદ્ધિ કરવાનો છે. જેણે મન અને બુદ્ધિ જીતી લીધા તેના મગજમાં ખરાબ વિચાર કોઈ આવતો. મન અને બુદ્ધિ ઉપર જેણે વિજય પ્રાપ્ત કરી લીધો છે એને અહીંયા વિજિતાત્મા કહેવામાં આવે છે. એટલે મન અને બુદ્ધિ ઉપર જેણે વિજય પ્રાપ્ત કર્યો છે એને કોઈ બહારના જે કાંઈ તત્વો છે અથવા તેના મગજની અંદર ખરાબ વિચારો જે આવે છે એ આવતા નથી. આ શ્લોકમાં વર્ણવેલા ગુણો જેના જીવનમાં વણાઈ ગયા તે મન લિપ્યતે. છેલ્લો શબ્દ ભગવાને વાપર્યો હું યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય સર્વભૂતાત્મા કુર્વન્નપી ન લિપ્યતે. આવા યોગીઓને કર્મ કરવા છતાંય અહીં કહે છે કે એ કર્મથી લેપાતો કર્મ કરે છે પણ કર્મથી કોણ ન લેપાય તો કે જે વિશુદ્ધ આત્મા છે તે, જે વિજિત આત્મા છે તે, જેણે જીતેન્દ્રિય એટલે ઇન્દ્રિયો ઉપર જેણે વિજય પ્રાપ્ત કર્યો છે તે, અને સર્વભૂતાત્મા આ 4 ઉપર જેણે વિજય પ્રાપ્ત કર્યો છે અને જેણે સંયમિત બનાવ્યા છે એ યોગી કહેવાય. અને આવો યોગી જ્યારે કર્મયોગ કરે અને એમાં ભૂલ થઈ જાય તો ભગવાન કે કાંઈ વાંધો નહીં, યો મદ ભક્ત સમે પ્રિય. અને એને ઈ કર્મો લેપાયમાન થતા નથી. કર્મ કરીને પણ લેપાતો નથી, તેની જવાબદારી ઉપાડવા ભગવાન તૈયાર થાય. આવા યોગીઓ જે છે ને ભગવાનના લાડકા જે દીકરા બની ગયા એની જવાબદારી ભગવાન ઉપાડે. નહીં તો આ કેટલા અબજની વસ્તી છે, બધાની ઉપાડે તો ભગવાનને કેટલો ભાર લાગે. એટલે ભગવાન કોની જવાબદારી ઉપાડે? આ 4 વાતો ઉપર જેણે વિજય પ્રાપ્ત કર્યો છે એની જવાબદારી ભગવાન ઉપાડે છે. કર્મ કરીને પણ લેપાતો નથી, તેની જવાબદારી ભગવાન ઉપાડવા તૈયાર છે. તેનો વિસ્તારથી વર્ણન ભગવાને 8મા શ્લોકમાં કર્યો છે. કેટલો? 8મા શ્લોકની અંદર ભગવાને વિસ્તારથી જે આપણી જે ઇન્દ્રિયો છે ને, નાક છે, કાન છે, આંખ છે,
હાથ છે જે કાંઈ છે ને એનો વિસ્તારથી 8મા શ્લોકની અંદર ભગવાનને વર્ણન કર્યું છે. એનો વિચાર આપણે આવતીકાલે આપણે ક્યાં ઉતાવળ